अर्निंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ડબલ બમ્પર એક્સપાયરીના દિવસમાં. હું યશ આપની સાથે. બેંક નિફ્ટી અને ફિન નિફ્ટી બંનેની એક્સપાયરી એક સાથે આજે જોવા મળવાની છે, કારણ કે આવતીકાલે ટ્રેડિંગ હોલિડે, કાલે માર્કેટ્સ બંધ છે અને એના કારણે આજે તમને એક્શન જોવા મળી રહ્યું છે. તો બધું આપણે સમજી લઈશું, સેટઅપ સમજી લઈશું, પણ પહેલા આવો હેડલાઇન્સ તો જોઈ લઈએ. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. ગ્લોબલ બજારથી મિશ્ર સંકેતો ગઈકાલે મજબૂતી સાથે બંધ થયા હતા. અમેરિકન માર્કેટ્સ મોંઘવારી કંટ્રોલ પર. જેરોમ પોવેલની ટિપ્પણીથી વ્યાજ દર ઘટવાની સંભાવનાઓ વધી. ગિફ્ટ નિફ્ટીથી ફ્લેટ ઓપનિંગના સંકેતો. ડાઉ ફ્યુચર્સમાં 50 અંકની તેજી. એશિયન માર્કેટમાં મિશ્ર કારોબારની શરૂઆત. આજે આવશે બજાજ ઓટોના પહેલા ત્રિમાસિકના પરિણામ. 13% વધી શકે કંપનીનો નફો. માર્જિનમાં સુધારો સંભવ. વોલ્યુમમાં 60% વધારાની અપેક્ષા. વેદાંતાનો QIP થયો શરૂ. ફ્લોર પ્રાઇસ છે ₹461.26 પર શેર. 7,000 કરોડ રૂપિયા ફંડ એકત્રિત કરવાની યોજના. એવિએશન MRO સેક્ટરને મોટો ફાયદો. સરકારે એરક્રાફ્ટ એન્જિન પાર્ટ્સ પર 5% યુનિફોર્મ GST લાગુ કર્યો. ભારતીય MRO ઇન્ડસ્ટ્રીને ગ્લોબલ એવિએશન હબ બનાવવાની કોશિશ. આવો સીધા જઈશું ઇન્ટરેક્ટિવ વોલ પર, સમજીશું ભારતીય માર્કેટ્સનું અપડેટ. એક વાત સ્પષ્ટ છે કે ભારતીય માર્કેટ્સ જે છે તે આજે એકદમ સુસ્તી સાથે શરૂ થવા જઈ રહ્યા છે, પણ ગઈકાલનું તમારું સેટઅપ શું હતું યાદ કરો. ગઈકાલે તો તમે તેજીમાં જ હતા, તો આજે પણ પૂરા ચાન્સ છે કે તમે ફરી એકવાર તેજી તરફની ચાલ લઈને આગળ વધો. તો સૌથી પહેલાં તો આપણે એ સમજી લઈએ કે ગઈકાલે જ્યારે રેકોર્ડ બ્રેક તેજી તમને ફરી એકવાર જોવા મળી, નિફ્ટીમાં નવા જે છે તે ખાસ ઉચ્ચતમ સ્તરો બનતા જોવા મળ્યા, તો સેટઅપ શું હતું ગઈકાલે? વિદેશી રોકાણકારોએ શું કર્યું? આવો FIIsની ઇમેજ તમારા સ્ક્રીન પર લઈને આવીશું કે જેનાથી તમને સમજવા મળશે કે તેમણે ગઈકાલે શું કર્યું છે. તમે જુઓ છો તે પ્રમાણે લીલા નિશાનના સંકેતો તમને વધારે જોવા મળશે. પહેલાં હું તમને અહીંયાથી લઈ જાઉં છું, તે છે કેશ માર્કેટ. 2684 કરોડ રૂપિયાની સરસ તેજી કેશ માર્કેટમાં તેઓ કરીને ગયા છે. તો સૌથી પહેલી નજર તમારી ત્યાં આવવી જોઈએ. DIs આટલા દિવસોથી પરંપરા પ્રમાણે વેચી રહ્યા છે, પણ ગઈકાલે ઓબ્ઝર્વ કરો કે તેમની વેચવાલી થોડી ઓછી થઈ છે. 331 કરોડ રૂપિયા આસપાસ કેશ માર્કેટમાં મામૂલી વેચવાલી. ફાઇનલી તેમના તરફથી સેલિંગ ઓછું થઈ ગયું, તો FIIs હેન્ડલ કરી રહ્યા છે માર્કેટને, બહુ બરાબર રીતે કરી રહ્યા છે. હવે તમે આવો ઇન્ડેક્સ ફ્યુચર્સમાં તમને યાદ હોવું જોઈએ ગઈકાલે પણ તમને લોંગ સાઇડની પોઝિશન્સ જોવા મળી હતી, આજે પણ જોવા મળે છે. FIIs જે છે તે 1335 કરોડ રૂપિયા આસપાસ લોંગ કરીને ગયા છે. નેટ ઇન્ડેક્સ ફ્યુચર્સ, જેમાં બ્રેકઅપ સમજો ખાસ, નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ અને ફ્યુચર્સ જે છે ઇન્ડેક્સના તે લોંગ કરીને જઈ રહ્યા છે 874 કરોડ રૂપિયા આસપાસના. બેંક નિફ્ટી હજુ પણ થોડા લાઇટ છે, પણ તેજી જરૂર છે. 300 કરોડ રૂપિયા નેટ, 296 કરોડ રૂપિયા આસપાસની તેજી તમને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં બેંક નિફ્ટીમાં જોવા મળે છે. આજે એક્સપાયરી છે, યાદ રાખો. ફિન નિફ્ટીની આજે એક્સપાયરી છે. 10.73 કરોડ રૂપિયા આસપાસના ઇન્ડેક્સ ફ્યુચર્સ અહીંયા લોંગ થયા છે. મિડકેપમાં થોડું લોંગ વધારે થઈ રહ્યું છે, 144 કરોડ રૂપિયા આસપાસનું ઇન્ડેક્સ ફ્યુચર્સના હિસાબથી. અને નિફ્ટી નેક્સ્ટ 50 પર તમે નજર કરો તો અહીંયા 9.27 કરોડ રૂપિયા આસપાસની થોડી ખરીદદારી. તો આ આંકડા તો કોઈ ટેન્શન નથી અપાવતા તમને, રાઈટ? ઓવરઓલ તો તેજીના જ સંકેતો બની રહ્યા છે, ચાહે કેશ જુઓ, ઇન્ડેક્સ ફ્યુચર્સ જુઓ. પણ હવે નેક્સ્ટ ઇમેજ જે હું તમને બતાવીશ વિદેશી રોકાણકારોની, તે બહુ રસપ્રદ છે અને તે છે ઇન્ડેક્સ ઓપ્શન્સનો આંકડો. FII2ની ઇમેજ સ્ક્રીન પર લઈને આવો. નેક્સ્ટ ઇમેજથી તમને સમજવા મળશે કઈ રીતે ભારતીય માર્કેટ્સમાં વિદેશી રોકાણકારો પોતાની ઝાડ બિછાવી રહ્યા છે. જુઓ તમે અહીંયા આપણે ઓપ્શન્સના આંકડા પર પહેલાં નજર કરો. 8,435 કરોડ રૂપિયા નેટ તેઓ ઓપ્શન્સમાં બાઇંગ કરીને ગયા છે. નેટ બાઇંગ કરીને ગયા છે ઓપ્શન્સ. સમજો તમે કઈ રીતે. 7,047 કરોડ રૂપિયાના તેઓ નિફ્ટીના ઓપ્શન્સ બાય કરીને ગયા છે. નેટ તેજી છે, સેલિંગ નથી, બાઇંગ છે. અને આવી જ રીતે બેંક નિફ્ટી આજે જ્યાં એક્સપાયરી છે, તમે સમજો કે અહીંયા 16,391 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ ખરીદીને ગયા છે. એટલે એન્ડ શોર્ટ કવરિંગ ગણી લો કે બાકી સ્થિતિ ગણી લો, પણ ગઈકાલે સરસ પોઝિટિવ એક્શન બેંક નિફ્ટીમાં બન્યું છે. ખાસ ધ્યાન રાખો તમે. અને જે ઇન્ડેક્સ ફ્યુચર્સ પણ જોયા હતા આપણે
ત્યાં પણ લોંગ સાઈડની સ્થિતિ હતી. તો આ બંને જ પરિસ્થિતિ. હવે તમે આવો અહીંયાથી ખાસ આ બંને આંકડા પર એક વખત નજર કરી લઈએ. ફિન નિફ્ટી એક્સપાયરી છે. શું થઈ રહ્યું છે ફિન નિફ્ટીમાં? 2885 કરોડ રૂપિયાની વેચવાલી. ચલો ઠીક છે, એક્સપાયરી છે, ઇગ્નોર કરી શકાય. મિડ કેપ સિલેક્ટમાં જે હેવી વેઇટ તેમણે પોઝિશન બનાવી છે 12105 કરોડ રૂપિયા. સમજો તમે બેંક નિફ્ટીના થોડા ઓછા, એટલે મિડ કેપ સિલેક્ટમાં આજે કંઈક નવા જૂની થશે તો આ સ્થિતિ ખાસ ધ્યાન રાખો. અચ્છા, સ્ટોક ફ્યુચર્સ તમને યાદ હતું ને, ગઈકાલે 6000 કરોડ રૂપિયાની ખરીદારી હતી. આજે પણ જુઓ 4789 કરોડ રૂપિયાની સ્ટોક ફ્યુચર્સની ખરીદારી તમને જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારોનું સેટઅપ એમ કહે છે તેજી, કોઈ તકલીફ નથી. ઓપ્શન્સ પણ જુઓ, સ્ટોક ઓપ્શન્સમાં પણ ખરીદારી તમને જોવા મળી રહી છે. તો ઓવરઓલ તો તેજીની ચાલ યથાવત રહેશે. હવે આવો તમે અહીંયા વોલ્ટિલિટી ઇન્ડેક્સના ગણિત પર. 1419 બહુ કંઈ તકલીફ નથી. વિક્સ ગઈકાલે વધ્યો હતો, પણ તમે પાછલા અઠવાડિયાના હાઈઝ જુઓ, લગભગ 1490 આસપાસના અથવા તો 80 આસપાસના હતા. મને એક્ઝેક્ટ યાદ નથી, પણ પાછલા વીકના હાઈઝથી નીચે છો તમે. એટલે વિક્સ હજુ પણ ભલે વધ્યો હોય, બજેટ તરફ જઈ રહ્યા છીએ એટલા માટે, કેમ કે હવે નેટ જોવા જાઓ તો 7 ટ્રેડિંગ સેશન પણ નથી. આવતા મંગળવારે તમને બજેટ જોવા મળશે. આવતીકાલે રજા છે, એટલે આજે અને ત્યારબાદ 3 દિવસ તમને બીજા મળે છે. બુધવાર તો રજા છે, એટલે ગુરુ અને શુક્ર 2 દિવસ એ થયા, ટોટલ 3 દિવસ આ, અને સોમવાર 4 જ ટ્રેડિંગ સેશન છે. 5મું ટ્રેડિંગ સેશન તો તમારું બજેટનું ટ્રેડિંગ સેશન છે, એટલે વિક્સ વધે એ સ્વાભાવિક છે, કોઈ ટેન્શન નથી. હવે તમે અહીંયા જુઓ 24586 નો તમારો ક્લોઝ છે, રાઈટ? સો 24586 ના ક્લોઝની સામે 12-13 પોઈન્ટ ફ્લેટ ટુ પોઝિટિવ ઓપનિંગના સંકેત બની રહ્યા છે. આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ બતાવી દઈએ. નિફ્ટીના ડેલી ચાર્ટ્સમાં તમને સમજવા મળશે ફ્લેટ ટુ પોઝિટિવ ઓપનિંગ થઈ રહી છે. ગઈકાલે પણ ક્લોઝ તમારું એકદમ નહીં નફો નહીં નુકસાનની સ્થિતિમાં હતું. ઉપર રેકોર્ડ બનાવ્યા અને ત્યારબાદ તમને પ્રોફિટ બુકિંગ પણ આવતું જોવા મળ્યું હતું. ઉપર જે છે તે 632 આસપાસના રેકોર્ડ બનાવી દીધા અને ત્યારબાદ થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. તો કંઈ ખરાબ નથી, કંઈ સારું પણ નથી બહુ, પણ હા, રેકોર્ડ બનાવ્યા હતા એ પરિસ્થિતિ યથાવત. અને આપણે યાદ રાખો કે આજે પણ મામૂલી તેજીના સંકેત બની રહ્યા છે. તમે 586 આસપાસનું ક્લોઝ જુઓ છો. તમારું સપોર્ટ એરિયા જે આ છે તે 24323 થાય છે 10 દિવસની EMA ના હિસાબથી. ઓકે, હવે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમારા માટે મેઇન સપોર્ટ જે છે તે 500 પર છે અને તમે 500 ને નજીકનું ક્લોઝ જુઓ છો. સો બાય ઓન ડિપ્સની રણનીતિ હજુ પણ યથાવત રહે, યોગ્ય રહે તેવું લાગી રહ્યું છે. 500 ને જેટલા નજીક આપણે આવીએ એક વખત બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમને જોવા મળશે. આવતીકાલે ટ્રેડિંગ હોલિડે છે, એટલે લોકો બહુ કેરી ફોરવર્ડ કરવા નહીં માગે. સેલર્સ મે બી પોસિબલ છે કે કન્ટિન્યુ કરે, કેમ કે પ્રીમિયમ તેમને ખાવા મળશે, પણ બાયર્સ ઓબ્વિયસલી કન્ટિન્યુ નહીં કરવા મળે. અને તમે જુઓ છો વિદેશી રોકાણકારો ઓલમોસ્ટ ઘણું બધું બાય કરીને ગયા છે. તો આ સ્થિતિમાં આજે પ્રીમિયમ મેલ્ટડાઉન ઘણું બધું થવાનું છે, તે વાત સ્પષ્ટ આપણને જોવા મળી રહી છે. તો ઉપરની તરફ 500 ની નજીક તમને જેટલું બાય કરવા મળે તમે કરી લો. ફરી એકવાર ઓપન ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ સમજીએ કે ક્યાં રેઝિસ્ટન્સ આવી રહ્યું છે. આવો પહેલા 15 મિનિટના ચાર્ટ હું તમને બતાવી દઉં. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને જોવા મળશે ગઈકાલે ઇન્ડેક્સે કઈ રીતે તમને જે છે તે ખાસ મૂવ બતાવી. પહેલી કેન્ડલ તમારી અહીંયા ખાસ બની હતી, આ. હવે દિવસની શરૂઆત થઈ, રેકોર્ડ બનાવી દીધા ત્યારે, અને ત્યારબાદ સેલિંગ આવ્યું. પછી તમને જોવા મળ્યું કે ફરી એકવાર જે કન્સોલિડેશનની રેન્જ હતી તેને બ્રેકઆઉટ આપ્યું. આપણે એક્ઝેક્ટ 1:30 વાગ્યા આસપાસ, 1 વાગ્યા આસપાસ. સો 1 વાગ્યા આસપાસ બ્રેકઆઉટ આપીને પછી ફરી એકવાર એ જ નાનકડી રેન્જમાં ટાઈમપાસ પણ ડાઉનવર્ડ ટ્રેન્ડ તમને અહીંયાથી ખાસ બનતો જોવા મળેલો હતો. તો આવી સ્થિતિમાં આજે જ્યારે નિફ્ટી બેંકની એક્સપાયરી છે, તો અહીંયા પણ તમને એક્શન જે છે તે કંઈક ને કંઈક આવતું જોવા મળી શકે છે. લિમિટેડ રેન્જમાં ઉપલા સ્તરોથી સેલિંગ પણ આવે જ છે, જુઓ તમે. અને સાથે સાથે ન્યૂનતમ સ્તરો જો આવી જાય એક વખત, તો બાઇંગ પણ તમને આવતું જોવા મળતું હોય છે. એટલે કન્સોલિડેશનનો ફેઝ થોડો હવે તોડવાની કોશિશ આજે ઇન્ડેક્સ કરે છે કે નહીં તે જોવાનું રહેશે. ઓપન ઇન્ટરેસ્ટ આવો ત્યાં સમજી લઈએ. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી બહુ ઇન્ટરેસ્ટિંગ ગેમ છે. તમે જોયું કે ઇન્ડેક્સ ફ્યુચર્સ, ઇન્ડેક્સ ઓપ્શન્સ બધામાં ખરીદારી જોવા મળી રહી છે. તો પુટ સાઇડ પર તમે જુઓ વધારે ઓપન ઇન્ટરેસ્ટ અહીંયા છે. આ બાજુ બધા જ પુટ સાઇડના ઓપન ઇન્ટરેસ્ટ છે. હવે અહીંયા તમે જુઓ છો 24400, 500 આ બધામાં તમને જે છે તે ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યા છે અહીંયાથી ખાસ. અને તમને ફાઇટ જોવા મળી રહી છે તે છે 24600 આસપાસ, રાઈટ? હવે 24600 એક વખત ટકી જાય છે તો પછી 700 આવવાના ચાન્સ પણ મને હવે થોડું ટાઈટ લાગે છે આ સપ્તાહ માટે થઈને. કારણ કે હવે તમે ઓલરેડી જુઓ છો 500 પર સપોર્ટ તો સારો છે, આ પરિસ્થિતિ બહુ જ સારી છે, પણ તમારા માટે મેઇન ચેલેન્જ કઈ છે? થોડું બહારની તરફ આવો. આ બહુ મોટી જે કેન્ડલ છે, હજુ પણ ઉપરની તરફ જુઓ, હજુ આટલી મોટી કેન્ડલ તમને જોવા મળી રહી છે. તે છે તમારા માટે 25000. ઓહો, 25000 તમારા માટે છે બહુ મોટી લક્ષ્મણ રેખા. તમે જોયું કે વિદેશી રોકાણકારો થોડું ખરીદીને ગયા છે ઓપ્શન સાઇડ, અને અહીંયા તમે જુઓ છો ઓલમોસ્ટ 90 લાખ પ્લસની પોઝિશન્સ છે 25000ના કોલમાં. એટલે કંઈક નવા જૂની થવાના એંધાણ જરૂર છે,
પણ આ સપ્તાહની મે બી પોસિબલ છે બજેટ માટેની તૈયારીઓ થઈ રહી હોય. આ સપ્તાહની એક્સપાયરીની જ આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે, એટલે આ સપ્તાહની એક્સપાયરીમાં 24,000 25,000 માફ કરશો, ત્યાં બહુ જ મોટું ઓવાઈ છે, પણ કંઈક નવા જૂની થવાના એંધાણ થઈ રહ્યા છે. આ સાઈડ જુઓ તમે, કોલ રાઇટર્સ બહુ અગ્રેસિવ નથી, સીધા અહીંયા જ વધારે અગ્રેસિવ છે, પુટ રાઇટર્સ વધારે અગ્રેસિવ છે, અને પીસીઆર પણ એવું જ બતાવે છે કે તમે તેજી તરફની ચાલ જોઈ રહ્યા છો. તો બાર ડિપ્સ 500ના સપોર્ટ સાથે બહુ પરફેક્ટ રહે. ઉપર 600 આસપાસ પ્રોફિટ બુક કરી લેવું જોઈએ, 650 મેક્સિમમ. મને નથી લાગતું કે બહુ વધારે આગળ વધીએ. રેકોર્ડ હાઈસ તમારા 632ના છે, 650 આપ્યું, 700 સુધી જવાનું રિસ્ક ન લેવું જોઈએ, કારણ કે તમે ઓલરેડી બહુ લાંબી તેજી જોઈ ચૂક્યા છો. ચેન્જ જોઈ લઈએ, ઓઆઈ ચેન્જ. એક વખત ક્યાં શું થયું? યસ, જુઓ તમે, ગઈકાલે જ્યાં ખરીદદારી થઈ મેજર 400ના કોલ જે છે તે અહીંયાથી શોર્ટ કવર થઈ ગયા. જુઓ આ તરફ 500 છે કે જેમાં પણ થોડા શોર્ટ કવર થયા છે. કોલ સિગ્નિફિકન્ટ એડ થયા હતા તે હતા 600 પર, અને પુટનું સિગ્નિફિકન્ટ એડિશન જે બધાને જોવા મળ્યું છે તે 600 અને 500 છે. 550માં પણ ઇનફેક્ટ પુટનું સિગ્નિફિકન્ટ એડિશન છે. થોડા મારી તરફ આવો, કોલનું એડિશન છે, હાઇલાઇટ કરવો જોઈએ મારે, તે છે 900 અને ખાસ આ 800 છે, જે બંને થોડા લક્ષ્મણ રેખા હવે બનતા જોવા મળી રહ્યા છે. એટલા માટે જ મેં કહ્યું કે 650 મેક્સિમમ તમારે ત્યાં પ્રોફિટ બુક કરી લેવું જોઈએ, તેનાથી વધારે નહીં. બહુ રિસ્ક લેવા જેવું છે નહીં, કેમ કે પછી આગળ પ્રીમિયમ મેલ્ટડાઉન થવાના ચાન્સ વધારે છે. 700 એક બહુ મોટી લક્ષ્મણ રેખા છે, અને 800 તો અલ્ટિમેટ. મને નથી લાગતું કે જે છે તે ખાસ 24,800 ને ઉપર ટકે, એટલીસ્ટ આજની પરિસ્થિતિના હિસાબથી તો નહીં જ. એટલા માટે 700 મેક્સિમમ મને ચાન્સ લાગી રહ્યા છે. આવો હવે બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટીના હિસાબથી ડેઇલી ચાર્ટ્સમાં તમને જોવા મળશે કે કંઈક તો નવાજૂની થઈ રહી છે. જે આપણે વાત કરી હતી એક બહુ મહત્વપૂર્ણ લેવલની, ગઈકાલે પણ કોશિશ કરી બેંક નિફ્ટીએ, પણ જે પ્રોબ્લેમ છે તે 52,800 જ બની રહ્યું છે. હું તમને સ્ક્રીન પર એક વખત લખી દઉં આ લેવલ, કારણ કે 52,800થી વારંવાર કોઈક ને કોઈક રીતે હર્ડલ તમને આવતા જોવા મળશે. ગઈકાલના પણ તમે હાઈ જુઓ તો એ 700 પણ પહોંચી નથી શક્યા, એટલે મારા માટે 800ની લક્ષ્મણ રેખા છે. અને ગઈકાલે જે આપણે વાત કરી હતી કે 52,500 ને ઉપરનું ક્લોઝ આવવું જરૂરી છે, એ આવ્યું નહોતું. એટલે બેંક નિફ્ટી આમ જોવા જાવ તો પ્રોબ્લેમેટિક છે. પોતાની 10 દિવસની ઈએમએ આ જે લેવલ પર્ટિક્યુલરલી છે તે બને છે ખાસ 52,378. અને મને એક વાતની સારી રાહત એ મળી કે 52,378 ની ઉપર બેંક નિફ્ટીએ ક્લોઝ આપ્યો તમને. ગઈકાલનો ક્લોઝ 481 છે. સો અલ્ટિમેટલી એ સારી વાત છે, પણ 378 ને ઉપર જ્યાં સુધી રહે છે બાર ડિપ્સની રણનીતિ રહેશે. સો આ 378નું લેવલ એક વખત ધ્યાન રાખીએ. કંઈ પણ ઘટાડો મળે છે તો ત્યાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમારા માટે બનશે. આજની એક્સપાયરીમાં આ ચાન્સ બની રહ્યા છે ફરી એકવાર બાર ડિપ્સની રણનીતિ ઉપર તમને પછી 500 ને ઉપર ટકવા પર 800 મેક્સિમમ. અત્યારે બહુ રિસ્ક લેવા જેવું નથી. આગળ આવીએ, 15 મિનિટના ચાર્ટ જોઈ લો. 15 મિનિટના ચાર્ટમાં 800નું રેઝિસ્ટન્સ કેટલું મહત્વનું છે હું તમને બતાવું. આ 700 જુઓ, 700 એટલે 800 નથી આવ્યું, 700 જ છે, પણ મારા માટે 800. હું ઓપન ઇન્ટરેસ્ટને બાકી બધી પછી વાત કરીશ. પહેલાં તમે જુઓ, પહેલી કેન્ડલ તમારી બની આ, રાઈટ. તમે અહીંયાથી શરૂઆત કરી, એક ડાઉનવર્ડ મૂવ આવી, અને ત્યારબાદ સરસ મજબૂતી જોવા મળી. પણ તમે જુઓ છો કે એક શાર્પ સેલિંગ એફર્ટ તમને અહીંયા જોવા મળ્યો હતો લગભગ 12 વાગે પહેલાં, એટલે કે 11:15 આસપાસ. પણ બહુ સરસ બાઉન્સ આવ્યો ત્યાંથી. એક શાર્પ સેલિંગમાંથી ફરી એકવાર બહુ સરસ બાઉન્સ સાથે આ કેન્ડલ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અને ત્યારબાદ ફરી એકવાર સેલિંગ આવ્યું તો ફરી એકવાર બહુ જ સરસ તેજી બતાવી. એટલે આ જે કેન્ડલ છે 15 મિનિટની, તેણે એવું આપણને બતાવી દીધું હતું કે તેજી માટે તૈયાર થઈ રહ્યો છે બેંક નિફ્ટી, અને પછી અહીંયાથી તમને એક્શન પણ આવતું જોવા મળ્યું. પછી અગેન ઉપલા સ્તરોથી જે છેલ્લે પરિસ્થિતિ હતી તેના કારણે તમે નીચે આવ્યા, તો પરિસ્થિતિ અત્યારે ફિલહાલ બની રહી છે બેંક નિફ્ટી માટે. 800નું લેવલ શા માટે મહત્વનું? આવો ઓપન ઇન્ટરેસ્ટમાં આવી જાઓ. 52,800 હું તમને સમજાવું શા માટે મારા માટે મહત્વનું છે. આજે એક્સપાયરી છે, યાદ રાખો. 52,000 પર તમને જોવા મળી રહ્યા છે ઓલમોસ્ટ 28 લાખ આસપાસના પુટ. માફ કરશો, બહુ જ મહત્વનો સપોર્ટ તમારા માટે બની રહ્યો છે 28 લાખ પર. આ જે પુટ છે તે 52,000ની સ્ટ્રાઇક પ્રાઇસના હિસાબથી. 52,500 પર આવો. 52,500 પર પણ તમને સરસ સપોર્ટ બનતા જોવા મળી રહ્યા છે. અહીંયાથી કોશિશ કરશે, એટલા માટે જ હું કહું છું કે 52,500 ઉપર ક્લોઝ આપી દીધું હોત તો મજા આવી જાય, પણ એવું થયું નથી. એટલે એક વખત તમારો મેઇન ઈએમએ જે આવે છે તે 378 એટલે 400 આસપાસની છે. એક વખત થોડો ઘટાડો આવી જાય, 450 છે, 400 આસપાસ કે 300 આસપાસ મળે તો ત્યાં બાર ડિપ્સ મળે. ઉપર તમને ક્યાં રેઝિસ્ટન્સ આવે છે 800? હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે અહીંયા તમે સૌથી વધારે કોલ જુઓ છો. કોલ કેટલા છે? 53,000 પર, લગભગ જે છે તે 26 લાખ આસપાસ. હવે થઈ શું રહ્યું છે? પુટ રાઇટર્સ ત્યાં વધારે છે 28 પર, અહીંયા કોલ રાઇટર્સ ઓછા છે. આવી સ્થિતિમાં એક વખત જો તમે 800 આસપાસ આવી ગયા ને તો આ લોકો કોશિશ કરશે ફરી એકવાર નીચે લાવવાની. તો 800 પર પ્રોફિટ બુકિંગ એક વખત કરી લેવું જોઈએ જો તમારી પાસે આગળની પોઝિશન્સ છે તો. ઇનફેક્ટ તમે બાર ડિપ્સ પણ અહીંયાથી કરો છો 400-300 આસપાસથી, તો તમે એક વખત તો 800 પર પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. પણ પછી જો 500 ની ઉપર દિવસભર ટકી ગયા તો ચાન્સ છે એક વખત 53,000 આજે બતાવવાના.
એટલા માટે કારણ કે અહીંયાથી સપોર્ટ બે જગ્યાએ સારા છે. ઇનફેક્ટ તમે આ પણ કન્સિડર કરો 51,500 ને, તો આ પણ બહુ સારો સપોર્ટ છે. એટલા માટે કોલ રાઇટર્સ એકમાત્ર આ સ્ટ્રાઇક જુઓ છો તમે 53,000, અને જો હું ઓપન ઇન્ટરેસ્ટની બહારની, આ જે તમારા સ્ક્રીન પર નથી તેની બહારની એક સ્ટ્રાઇક કહું તો તે છે 53,500. અહીંયા નથી, પણ એ 53,500 પર પણ લગભગ આટલા જ 30 લાખ આસપાસના કોલ રાઇટર્સ છે. એટલે 53,000 આવવાના ચાન્સ છે, પણ 53,000 ને ઉપર જવાના ચાન્સ નથી. એટલે રેકોર્ડ હાઈના ચાન્સ નથી. હા, પછી જો HDFC બેંકમાં બાઇંગ આવી જાય તો વાત અલગ છે. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પર તમને સમજવા મળશે કઈ રીતે અહીંયાથી ખાસ જે છે તે ગઈકાલે કોલ રાઇટર્સે એક્ઝિટ લીધી. તમને યાદ હોવું જોઈએ કે FIIs ઇન્ડેક્સ ફ્યુચર્સ ખરીદીને ગયા છે, ઓપ્શન્સ ખરીદીને ગયા છે, તો આ શોર્ટ કવર થયા જ બધે. જુઓ 52,000, 52,100, 52,300, 200, 400, 500, 52,000 થી લઈને 52,500 સુધી બધા જ કોલમાં એક્ઝિટ થઈ છે ગઈકાલે. એટલા માટે મને એવું લાગે છે કે 800, 900 તો એક વખત આવવું જોઈએ બેંક નિફ્ટી. 53,000ના પણ ચાન્સ છે, પણ સમય પર પ્રોફિટ બુકિંગ પણ જરૂરી છે. એક્સપાયરીનો દિવસ છે, ખાસ યાદ રાખો. ઉપરની તરફ ક્યાં કોલ રાઇટર્સનું એડિશન છે કોઈ 53,000 પર થોડું છે, બાકી કોઈ જગ્યાએ સિગ્નિફિકન્ટ નથી. પણ પુટ રાઇટર્સ વધારે અગ્રેસિવ જોવા મળી રહ્યા છે, એટલા માટે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અહીંયા ચાન્સ બની રહ્યા છે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું સેટઅપ. બેંક નિફ્ટી આજે કંઈક તો નવા જૂની કરશે ફિન નિફ્ટીની સાથે મળીને એવું લાગે છે. જોઈએ શું થાય છે. નિફ્ટી પણ 52 ડિપ્સની રણનીતિ બને છે, નવા રેકોર્ડ્સ બને છે કે નહીં, બધી જ સ્થિતિઓ નજર રાખીશું. સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આપણી સાથે મારા સહયોગી યોમિક પણ જોડાઈ જશે. તેમની પાસેથી સમજીશું સ્ટોક સ્પેસિફિક એક્શન, અને આપણી સાથે આપણા એક્સપર્ટ પણ જોડાવાના છે. તેમની પાસેથી સમજીએ ભારતીય માર્કેટનું સેટઅપ. બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ એ જ નાનકડી મજબૂતીના સંકેત આપી રહ્યા છે. હવે તો 7 પોઈન્ટ 12થી 7 થઈ ગયા, એટલે એકદમ કોઈ જ પ્રકારનો મૂડ તેજી તરફનો છે નહીં, ઠંડો મૂડ બની રહ્યો છે. નજર રાખીશું. આવો હવે સ્ટોક સ્પેસિફિક શું એક્શન છે તેના પર નજર કરીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો આજે કયા કયા સ્ટોક્સ આપણા લિસ્ટમાં? ગુડ મોર્નિંગ. યસ, આજના સ્ટોકની સૌપ્રથમ શરૂઆત કરવા માંગીશ તો વેદાંતાથી કરવા માંગીશ કે વેદાંતાની જે સૌ કોઈને રાહ હતી કે કંપની QIP લોન્ચ કરવાની હતી, જે ફાઇનલી તેમના દ્વારા કરી દેવામાં આવ્યો છે. અને આ જે QIP લોન્ચ કરવામાં આવ્યો છે એની આશરે કુલ સાઇઝ 7,000 કરોડની આજુબાજુ આપણને જોવા મળી રહી છે. અને આજે એની ઇન્ડિકેટિવ પ્રાઇસની વાત કરું તો આપણને 440થી 445 પ્રતિ શેરની આજુબાજુ એમની ઇન્ડિકેટિવ પ્રાઇસ તેઓ લઈને આવ્યા છે. અને જે ગઈકાલની જે બંધ ભાવ હતો એનાથી 3થી 5% ડિસ્કાઉન્ટ ઉપર આપણને ઇન્ડિકેટિવ પ્રાઇસ જોવા મળી રહી છે. અને એની જે બેસ્ટ સાઇઝની વાત કરું તો 5,016 કરોડ છે. અને એમનું કહેવું એવું છે કે જો ડિમાન્ડ વધશે અહીંયાથી તો આપણને અહીંયાથી 1,672 કરોડનું ગ્રીન શું ઓપ્શન પણ તેઓ અહીંયાથી અવેલેબલ રાખ્યો છે. અને QIP દ્વારા કુલ કંપની 4.1% હિસ્સો અહીંયાથી વેચતો જોવા મળી શકે છે, જેથી કરીને વેદાંત આજના દિવસ આપણા વોચલિસ્ટમાં હોવું જરૂરી છે. જે બાદ જીઓ ફાઇનાન્શિયલના અપડેટ આવ્યા છે. એમના જે Q1 અપડેટ આવે છે એમાં ઓલમોસ્ટ આપણને સ્ટેડી પરફોર્મન્સ જોવા મળ્યું છે, નહીં કે ખાસ વધારે ઇમ્પ્રુવમેન્ટ કે નહીં ખાસ એવો કોઈ ડિક્લાઇન આપણને જોવા નથી મળ્યું. જો આવકની વાત કરું તો 0.1% આપણને ઘટીને 417 કરોડ જોવા મળી છે. નફાની વાત કરું તો 0.6% વધારો જોવા મળ્યો છે. અને કંપનીની સાથે સાથે મેનેજમેન્ટની જે કોમેન્ટરી એવી છે કે ઓવરઓલ બિઝનેસ ઉપર કે અત્યાર સુધીમાં કંપનીએ 10 લાખથી વધુ કાસા કસ્ટમર જોઈન કર્યા છે. સાથે સાથે 5 લાખ લોકોએ જીઓ ફાઇનાન્શિયલ એપને પણ ડાઉનલોડ કરી છે. મે મહિનામાં વેન્ડર ફાઇનાન્સ કારોબારની એન્ટ્રી તેઓએ કરી છે. અને જુલાઈમાં મ્યુચ્યુઅલ ફંડ પર લોન તેઓ અહીંયાથી બિઝનેસની એક સુવિધા પણ એક શરૂ કરી છે. આ ઓવરઓલ અપડેટ તેમના કંપની દ્વારા આપવામાં આવી છે. આ વાતથી જીઓ ફાઇનાન્સની. જે બાદ એન્જલ વનનું સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે. કે એન્જલ વનના જે Q1 અપડેટ આવ્યા છે એમાં આવકમાં 74% ગ્રોથ જોવા મળ્યો છે. નફાની વાત કરું તો નફામાં પણ 36% ગ્રોથ જોવા મળ્યો છે. EBITDA 49%, એટલે કે 49% વધીને આપણને ઓલમોસ્ટ 473 કરોડ જોવા મળ્યા છે. અને માર્જિનમાં થોડુંક આપણને અહીંયા નરમાશ જોવા મળી છે, જે 39.6% હતા, જે ઘટીને આપણને 33.9% જોવા મળે છે. એટલે કે આપણને માર્જિનમાં અહીંયાથી થોડુંક દબાણ જોવા મળ્યું છે. હેટ્સુન એગ્રોમાં જે સમાચાર એવા આવ્યા છે કે એમને જે આવક છે એ 10.4% વધીને 2375 કરોડ આવી છે. જ્યારે એમની નફાની વાત કરું તો નફો આપણને ઓલમોસ્ટ 63% વધારો જોવા મળી રહ્યો છે. અને EBITDA 39% વધીને આપણને 330 કરોડ જોવા મળી રહી છે. અને માર્જિનની વાત કરું તો માર્જિન જે 11.1% હતું, જે વધીને આપણને 13.9% જોવા મળી રહી છે. એટલે કે ઓવરઓલ આપણને હેટ્સુન એગ્રોમાં આપણને સારા એવા પરફોર્મન્સ જોવા મળી રહ્યા છે. સાથે સાથે સ્પાઇસજેટ આજે આપણે નજર પર રહેવું જોઈએ. સ્પાઇસજેટમાં અપડેટ આવે છે પરિણામ, પરંતુ Q1 ના નથી. એમને લાસ્ટ ફાઇનાન્શિયલ યરના Q4 ના અપડેટ આવે છે, જેમના દ્વારા પોસ્ટપોન કરવામાં આવ્યા હતા, જે હવે આપણે અહીંયા રજૂ કર્યા છે. આવકની વાત કરું તો આવકમાં 19% અહીંયાથી ઘટાડો જોવા મળ્યો છે. EBITDA 20% અહીંયાથી વધ્યા છે. પરંતુ સારી એવી વાત એ છે કે Q4માં કંપની ખોટમાંથી નફામાં આવી છે.
કંપનીની પહેલાં 6.2 કરોડ ખોટ હતી, જે હવે વધીને આપણને 126.9 કરોડ કંપનીનો નફો અહીંયા આપણને જોવા મળ્યો છે Q4માં, જે એક સારી એવી બાબત કહી શકાય છે. જે બાદ 2 ફાર્મા કંપની છે કે જેમાં ડાયવર્સિફિકેશનના એક અપડેટ આવ્યા છે. સૌપ્રથમ હું લુપિનની વાત કરવા માંગીશ. તો લુપિનમાં સમાચાર એવા આવ્યા છે કે એમના જે યુએસમાં વુમન હેલ્થ બિઝનેસ છે તેઓ અહીંયાથી તેઓ ડાયવર્સ કરી રહ્યા છે, અને જે ઇઓફેમ બાયોસાયન્સ છે તેમને તેઓ અહીંયાથી એ બિઝનેસ વેચતા અહીંયા જોવા મળી શકે છે. અને આ કારોબાર વેચવાથી કંપનીને $8.4 કરોડ એક આવક અહીંયાથી ઉપજ થશે તેવા એક સમાચાર છે. સાથે સાથે HUL આજના દિવસે એક્શનમાં રહેશે કે HULમાં એવા સમાચાર છે કે એમના જે વોટર પ્યોરિફિકેશન બિઝનેસ છે તેઓ અહીંયાથી પ્યોરિટને વેચતા જોવા મળશે. અને આ જે ડીલ છે એન્ટરપ્રાઇઝની કુલ વેલ્યુ જે 601 કરોડની એન્ટરપ્રાઇઝની વીલ અહીંયાથી આપણને જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ દરેક સ્ટોક છે કે જેમાં આજે આપણને એક સારી એક્શન જોવા મળી શકે છે, જેથી કરીને દરેક સ્ટોક તમારા આજના દિવસો વોચલિસ્ટમાં રાખવા જરૂરી છે. ઓવર ટુ યુ. યસ, સ્ટોક્સ ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો પર્ટિક્યુલરલી સ્ટોક સ્પેસિફિક તમારે ધ્યાન રાખવાનું રહેશે. આ બધા જ કાઉન્ટર્સ આવો સમજીએ બધાને વિગતવાર. સૌથી પહેલાં આપણા સ્ક્રીન પર આવવું જોઈએ તે છે વેદાંતા. એટલા માટે કારણ કે અહીંયાથી QIP લોન્ચ કરવામાં આવ્યો છે. પહેલાં તો તમારે મેટલ સેક્ટરની સ્થિતિ સમજવી જોઈએ અને વેદાંતાના સમાચારો પણ હું તમને સ્ક્રીન પર સાથે સાથે બતાવી દઉં. મેટલ સેક્ટરની સ્થિતિ શું છે? તમે સમજો કે છેલ્લા ઘણા સમયથી મેટલના ભાવ ખાસા એવા ઊંચકાયેલા છે. પહેલી વાત, ચીન તરફથી ડિમાન્ડ વધવાના સંકેતો છે. બીજી વાત, આ બધું પોઝિટિવ. હા, ભાવ ઊંચકાયેલા છે બહુ વધારે, એ વસ્તુ બહુ પોઝિટિવ નથી. ગમે ત્યારે ભાવ ઘટી પણ શકે જો ડિમાન્ડ સપ્લાય સિચ્યુએશન. પણ તમે જો સિમ્પલ રૂલ સમજો ડિમાન્ડ સપ્લાયનો, તો ડિમાન્ડ વધી રહી છે તેવું જ આપણને સમજવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં મેટલ સેક્ટર બહુ જલ્દી ઘટે તેવા ચાન્સ નથી. પણ હવે વેદાંતાની સાથે પોતાના અલગ અલગ ફેક્ટર્સ છે, ઘણું બધું છે. હવે એમાં આ જે તમારા સ્ક્રીન પર છે તે QIPના સમાચાર છે. QIPનો ભાવ છે ₹440થી ₹445 પર શેર. કરંટ ભાવથી 3 થી 5% ડિસ્કાઉન્ટ છે અને ઇન્ડિકેટિવ પ્રાઇસ જે છે તે ખાસ અહીંયાથી તમને જોવા મળી રહી છે. QIPની બેઝ સાઇઝ છે ₹5016 કરોડ અને જો ડિમાન્ડ વધે છે તો ₹1672 કરોડ ગ્રીન શૂ ઓપ્શન પણ તેઓએ ખુલ્લો રાખ્યો છે. એટલે હજુ પણ બીજા પૈસા તેઓ ઊંચકી લેશે માર્કેટમાંથી જો તેમને ડિમાન્ડ વધારે મળે છે તો. 4.1% હિસ્સો તેઓ QIP દ્વારા વેચવાની યોજના ધરાવી રહ્યા છે. આવી સ્થિતિમાં આ એક બહુ મહત્વપૂર્ણ પગલું છે વેદાંતા માટે. તમે સમજો શા માટે. વેદાંતાનું નામ છેલ્લે કોની સાથે જોડાયું હતું? સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી માટે થઈને. એ ઇન્ડસ્ટ્રીમાં તેઓને જવું છે, હજુ પણ તેઓ જવા માગે છે. સમહાવ જે ડીલ હતી તે તેમની ફ્રુક્ટિફાઈ ન થઈ. પૈસાની પ્રોબ્લેમ્સ અત્યારે ફિલહાલ છે અને QIP આવવાના કારણે આ જે પૈસાનો પ્રોબ્લેમ છે તે સોલ્વ થઈ જશે. એટલે ઘણી બધી ચર્ચાઓ માર્કેટમાં છે. અમુક સમયે મેનેજમેન્ટને લઈને સવાલો ઉઠાવવા તે બધી પરિસ્થિતિઓ પણ છે. તો ફંડામેન્ટલ એંગલ ઘણા છે વેદાંતા માટેના. પણ ટેકનિકલ ચાર્ટ્સ હવે હું તમને બતાવું. આ જે સમાચાર છે 3-4% ડિસ્કાઉન્ટની તમે જો એક સમયે વાત સમજો તો આવી સ્થિતિમાં ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર એવું કહે છે કે એક રેન્જમાં છે સ્ટોક. છેલ્લે મે, જૂન, જુલાઈ તમે જુઓ તો આ બધા જ સ્ટોક જે છે તે રેન્જમાં તમને જોવા મળી રહ્યા છે. અને આવી સ્થિતિમાં આ ચાર્ટ પોતાની જે 10 દિવસની EMA છે તેને આસપાસ ટાઈમ પાસ કરી રહ્યો છે. ગઈકાલે QIP આ જે સમાચારો વગેરે હતું તેને કારણે તેજીના ચાન્સ જરૂર છે. સો એક સમયે પોતાની જે આ ખાસ 50 દિવસની EMA છે તેને નજીક 436ને નજીક જેટલો આવે તો લોંગ ટર્મ હોલ્ડર્સે એક વખત ખરીદદારી કરી લેવી જોઈએ. એટલે જેમને ખરીદવું છે તેમના માટે મેટલ સ્ટોક્સ બધા સારા છે, કોઈ ટેન્શન નથી અને આ ગ્રુપ પણ ઓવરઓલ બધું હેન્ડલ કરી લેશે એવું લાગે છે. તો આ સ્થિતિમાં એક વખત ધ્યાન રાખો તમે. વેદાંતા તમારા સ્ક્રીન પર અત્યારે ફિલહાલ ચાર્ટ સહિત તમને જોવા મળી રહ્યો છે. આવો તમે નેક્સ્ટ સ્ટોક જે આજે ધ્યાન પર રાખવાનો છે તે છે JFSL એટલે કે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ. આ સ્ટોકના જે પહેલા ત્રિમાસિકના નંબર્સ આવ્યા છે 0.1% મામૂલી આવક ઘટી 417.8 કરોડ થઈ છે. નફો સામે 0.6% વધીને આવે છે ₹312.6 કરોડ. અત્યાર સુધીમાં 10 લાખથી વધુ કાસા કસ્ટમર્સ તેમની સાથે જોડાઈ ચૂક્યા છે અને 5 લાખ લોકોએ જીઓ ફાઇનાન્સની એપ ડાઉનલોડ કરી અને ત્યાંથી કામકાજ શરૂ કર્યું છે. હવે જે વેન્ડર ફાઇનાન્સ કારોબારમાં તેમણે મે મહિનામાં એન્ટ્રી કરી છે. જુલાઈમાં મ્યુચ્યુઅલ ફંડ પર લોનની સુવિધા પર તેમણે કામકાજ શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં પૈસા બાબતે જે સુવિધાઓ આપવાની શરૂઆત કરી છે, રેવન્યુ જનરેશન ધીરે છે, થોડું સ્લો છે, પણ ટાર્ગેટની દિશામાં આગળ વધી રહ્યા છે તેવું માનો તમે. તો ફંડામેન્ટલી પરિણામો એવું કહે છે કે ભલે તમને થોડું સુસ્ત કારોબાર જોવા મળ્યો હોય પણ સ્ટોક આગળ વધવા તૈયાર છે. જ્યારથી ડીમર્જ થઈને આવ્યો છે ત્યારબાદ તમે જુઓ
પરિસ્થિતિ જે મેઇન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી અલગ થયો કારોબાર અને સ્ટોક આવ્યો ત્યારબાદથી લઈને સતત તેજીમાં છે. હું તમને ચાર્ટ બતાવું સ્ક્રીન પર. તેજીમાં સ્ટોક હોય અને પરિણામો ભલે થોડા ઠંડા આવ્યા હોય તો એક સમયે આજે તમે જુઓ છો નાનકડી રેન્જમાં હવે ચાર્ટ્સ આવી ચૂક્યા છે. ઉપલા સ્તરોથી તમે જુઓ છો કે જે રીતની પરિસ્થિતિ બની છે તેમાં હવે તમને જોવા મળશે ઉપરની તરફ જે છે તે રેઝિસ્ટન્સ 360 પર છે. 344 સુધી જવાની કોશિશ કરી રહ્યો છે સ્ટોક. હમણાં સપોર્ટ લીધો, જુઓ 3-4 દિવસ પહેલાં સપોર્ટ લીધો અને ત્યારબાદ સ્ટોક 344 આસપાસથી ઉપર આવ્યો છે. ગઈકાલે 360 અટેમ્પ્ટ કર્યું પણ સફળતા નથી મળી. એટલે આજે પોસિબલ છે કે આજે પરિણામો આવી ગયા અને ઓલમોસ્ટ ઇન લાઇન છે, બહુ કંઈ ખરાબ નથી મારા મત પ્રમાણે. એટલે ફરી એકવાર કદાચ 340-50 આસપાસના સંકેત મળે તો અને લોંગ ટર્મ માટે પણ જે લોકોને ખરીદવું હોય જરૂરથી ખરીદી શકે છે. બિકોઝ બિઝનેસ ઓવરઓલ ઇન્ટરેસ્ટિંગ છે અને આપણા જેટલા પણ એક્સપર્ટ્સ આપણી સાથે જોડાય છે ચેનલ પર તેમણે પણ બધા એમ જ કહ્યું છે કે હા, જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ તમે લોંગ ટર્મ માટે હોલ્ડ કરીને રાખી શકો. 360નું હર્ડલ છે, બસ જો એ ક્રોસ કરે તો આ ફરી એક વખત 400 તરફ આગળ જવાની કોશિશ કરશે તેવા પૂરતા પ્રયત્નો સ્ટોક કરી શકે છે. નજર રાખવાની રહેશે. આવો આગળ બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી કે જેના પર આપણે નજર રાખવાની રહેશે તે છે એન્જલ વન. પરિણામો આવ્યા છે, બ્રોકિંગ કંપની છે અને પહેલા ત્રિમાસિકના પરિણામોમાં આવક 74% વધતી જોવા મળી રહી છે. 1394 કરોડ રૂપિયા. આપણે જોયું છે કે એન્જલ વનના તમને ક્રિકેટ ઇવેન્ટ્સ દરમિયાન બહુ જ બધી તેમણે એડ સ્પેન્ડ્સ પણ કર્યા હતા, તેનો પણ તેમને ફાયદો થયો હશે. તો નફો 36% વધ્યો છે, 297 કરોડ રૂપિયા. આવક જે છે તે 1394 કરોડ છે. એબીટા તમે જુઓ આગળ 50% વધીને આવે છે 473 કરોડ રૂપિયા અને માર્જિન ઘટ્યા છે. હવે આ એક પ્રોબ્લેમ તમે જુઓ, જેટલી પણ આપણે બ્રોકિંગ કંપનીઓ છે, માર્કેટની સાથે જોડાયેલી કંપનીઓ છે, એ બધાની સાથે એક પ્રોબ્લેમ આવે છે અને તે આવે છે માર્જિન્સ. સેબી તરફથી બીજા બધા નિયમો આ તે બધી પરિસ્થિતિઓને કારણે થોડી અસર પડી જરૂર રહી છે, પણ માર્જિનમાં તમને 39.6%થી ઘટીને 33.9%, એટલે બહુ મોટો ડેન્ટ જોવા મળશે એન્જલ વનના પરિણામોમાં. આ એક બહુ નકારાત્મક વાત છે જેના કારણે થઈને તમને અસર સ્ટોકમાં આવતી કોઈક ને કોઈક રીતે જોવા મળી શકે છે. નજર રાખવાની રહેશે. ચાર્ટ્સ તમને બતાવી દઈએ સ્ક્રીન પર એક વખત કઈ રીતે ચાર્ટ્સ બનતા જોવા મળી રહ્યા છે. તમે જુઓ છો તેમ શાર્પ સેલિંગ આવ્યું હતું, જે સમાચારો આ તે બધી જ પરિસ્થિતિઓને કારણે થઈને હવે સ્ટોક જે છે તે નીચેથી સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યો છે. એક શાર્પ સેલિંગ જુલાઈ મહિનાની શરૂઆતમાં આવ્યું, ત્યારબાદ સ્ટોક હવે સ્ટેબલ થવાની કોશિશ કરી રહ્યો છે. સો હવે જે પરિણામો આવ્યા, માર્જિનની ખરાબ અસર હજુ પણ એક વખત મે બી પોસિબલ છે કે 2205 સુધી સ્ટોકને લઈને આવે, જે હમણાં જ રિસેન્ટ બોટમ બનાવ્યો છે. પણ હવે જો સ્ટોક બહુ નેગેટિવ ઇમ્પેક્ટ નથી આપતો તો પછી ઉપર 2523 છે આપણી 50 દિવસની EMA, તે તરફ આગળ વધવાની કોશિશ કરી શકે છે. આ ખાસ સ્ટોક આપણે આજે ડિસ્કસ કરીશું. એન્જલ વન આપણા એક્સપર્ટ જોડાયા આપણી સાથે એટલે તુરંત જ, પણ પ્રી ઓપનિંગના બિટ્સ આપણા સ્ક્રીન પર આવવા લાગ્યા છે. હવે આવો સીધા જ ત્યાં જઈએ. નિફ્ટી તમને જોવા મળે છે અત્યારે ફિલહાલ 0.5% આસપાસનો ઘટાડો. આપણે ગિફ્ટ નિફ્ટીના સંકેતો જોયા હતા, તે એકદમ ફ્લેટિશ સંકેતો બની રહ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ જે છે તે થોડી એવી અત્યારે ફિલહાલ રિએક્શન જરૂર આપી રહ્યા છે, પણ સમય આપીએ અને ત્યારબાદ સેટલ થઈ જાય એટલે વધારે નજર રાખશે. તો નિફ્ટીના તમને અત્યારે ફિલહાલ પ્રી ઓપનિંગના બિટ્સ આવી ગયા છે. બેંક નિફ્ટીના પ્રી ઓપનિંગ બિટ્સ તમને હવે થોડી ક્ષણોમાં માર્કેટ સેટલ થાય એટલે જોવા મળશે. સેન્સેક્સ પણ તમને થોડું એવું મજબૂતીના સંકેત આપી રહ્યું છે, જે પ્રકારે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હતા. તો એક વખત નજર રાખીશું અને ત્યારબાદ વધારે અપડેટ પર પણ આપણે ફોકસ કરીશું. આવો નેક્સ્ટ સ્ટોક ત્યાં સુધીમાં ડિસ્કસ કરી લઈએ, તે છે હાત્સુન એગ્રો. હાત્સુન એગ્રો પર નજર રાખો તમે. અહીંયાથી ખાસ તમને આવક 10.4% વધી 2375 કરોડ થતી જોવા મળી રહી છે. નફો 63% વધીને આવે છે 130.5 કરોડ રૂપિયા. એબીટા 39% વધીને આવે છે 330 કરોડ રૂપિયા. માર્જિન 11.1%થી વધીને આવે છે 13.9% આસપાસ. સો માર્જિન વધ્યા, ઓવરઓલ નંબર સારા છે. સો હાત્સુન એગ્રોના તમને જોવા મળી શકે કે આજે કોઈક ને કોઈક રીતે પોઝિટિવ ઇમ્પેક્ટ આવે, બિકોઝ આવક પણ વધી છે, નફો પણ વધ્યો છે, એબીટા વધ્યા છે અને માર્જિનમાં પણ સરસ સુધારો તમને જોવા મળી રહ્યો છે. તો અત્યારે ફિલહાલ જો તમને ખાસ પરિણામોની ઇમ્પેક્ટ આજે સ્ટોકમાં આવતી જોવા મળશે. ચાર્ટ્સ લઈ આવો સ્ક્રીન પર હાત્સુન એગ્રોના, જેમાં તમને જોવા મળશે અહીંયાથી ખાસ પરિસ્થિતિ રસપ્રદ તો છે. જુઓ ઓલરેડી ચાર્ટ્સ રિએક્ટ કરી રહ્યા છે અને હજુ આજે સારા પરિણામોનું ઇમ્પેક્ટ તમને આવતું જોવા મળશે. આવી સ્થિતિમાં પોસિબલ છે હવે સ્ટોક 1200 આસપાસ, ગઈકાલે 1200 ને ઉપર ગયો હતો, આ 1200 ની નીચેનો ક્લોઝ છે. આજે પણ પોસિબલ છે કે હાત્સુન એગ્રો તમને કંઈક ને કંઈક એક્શન બતાવે. પોતાની 10 દિવસની EMAથી બહુ દૂર છે. મને એવું લાગે છે 1124ની આજે 10 દિવસની EMA છે, મે બી પોસિબલ છે તે પણ ફોલો કરતાં હવે 1160 સુધી આવી જાય. એકાદ વખત થોડું ઘટાડો આવે તો ખરીદવાની જગ્યા બનતી જોવા મળશે. અત્યારે આ પરિસ્થિતિ અહીંયાથી ખાસ બની રહી છે, નજર રાખવાની રહેશે.
આગળ વધીએ. પ્રી ઓપનિંગના બિટ્સ આવી રહ્યા છે. ખાસ જે પ્રકારે રૂપિયો પણ એકદમ ફ્લેટ ઓપન થયો છે, થોડી એવી રિકવરી આ તે બધી જ પરિસ્થિતિઓ પર પણ નજર રાખવાની રહેશે અને બાકી સ્થિતિઓ પર પણ આપણે ધ્યાન રાખીએ. આ બધા જ સ્ટોક્સ તમારે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. આજે દોસ્તો હવે આઈટી સ્ટોક્સ પર ખાસ ધ્યાન રાખવાનું રહેશે આપણે, બિકોઝ તમને ગઈકાલે થોડું અનવાઇન્ડિંગ થતું જોવા મળી રહ્યું છે. પર્ટિક્યુલરલી TCSમાં મેં જે લોંગ અનવાઇન્ડિંગ જોયા છે ગઈકાલે F&Oના કારોબારમાંથી જોઈએ તો આ લોંગ અનવાઇન્ડિંગ આઈટી સ્ટોક્સમાં અમુક જગ્યાએ થયા છે. હા, એવું નથી કે બધી જ જગ્યાએ નેગેટિવ છે. એક એમ્ફેસિસ તમે જોયો હોય તો ત્યાં તમને થોડું શોર્ટ કવરિંગ જોવા મળ્યું છે, એટલે હવે પરિસ્થિતિ થોડી ત્યાં સુધરતી જોવા મળી છે. પણ સામે હવે TCS પર્ટિક્યુલરલી લોંગ અનવાઇન્ડ થવાની શરૂઆત થઈ ગઈ છે, એટલે આઈટી મને એવું લાગે છે કે હવે થોડું અહીંયાથી સપોર્ટ ઓછો આપશે, જેવું ગઈકાલે પણ થયું હતું, તમને યાદ હોય તો આવી સ્થિતિમાં આજે પોસિબલ છે કે આઈટી સ્ટોક્સમાં થોડું હવે બ્રેક લાગતી જોવા મળે. તો આ સ્થિતિ આપણે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. નેક્સ્ટ આવો તમે સ્પાઇસ જેટ પર. ઓબ્વિયસલી માત્ર BSE પર જે સ્ટોક પર નંબર સારા આવ્યા છે. ચોથા ત્રિમાસિકમાં તમને આવક 19% ઘટીને 1738 કરોડ તમને જોવા મળશે. એબિટા તમે જુઓ તો 20% આસપાસ વધીને 616 કરોડ થયા છે અને ચોથા ત્રિમાસિકમાં ખોટમાંથી ફાઇનલી નફામાં આવી ગઈ છે. 6.2 કરોડની ખોટ સામે 126 કરોડનો પ્રોફિટ તેમને થયો છે, તો આ પણ એક સારી વાત ગણાશે. આ બધી ચર્ચા કરીએ, પણ પહેલાં જઈએ આપણે સીધા જ માર્કેટ એક્સપર્ટ ભાવિન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ભાવિન, સ્વાગત સૌથી પહેલાં તો, અને ગુડ મોર્નિંગ. સેટઅપની ચર્ચા કરી લઈએ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ તમને બનતું જોવા મળી રહ્યું છે. પહેલાં તો સમજાવો, જે ઠંડો પડવાની કોશિશ નિફ્ટી કરે છે પણ રેકોર્ડ તોડવાની આદત નથી થતી હજુ પણ, અને બેંક નિફ્ટી આજે ફિન નિફ્ટીની સાથે એક્સપાયરીનો મૂડ બનાવી રહ્યું છે. ડબલ બોનાન્ઝા છે આપણા માટે એક્સપાયરીનો. તો બંનેના સેટઅપ કેવા બની રહ્યા છે તેની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશ. ઓવરઓલ સ્ટ્રક્ચર તો આપણે જોઈએ છે કે પોઝિટિવ જ છે. સ્ટોક સ્પેસિફિક સારું મોમેન્ટમ બિલ્ડ થયું છે અને સેક્ટર રોટેશન બી સારું એવું થઈ રહ્યું છે. આપણે જોઈએ છે ક્યારેક રિલાયન્સ અને બીજા અન્ય શેર હોય છે એ જે સપોર્ટ કરે છે માર્કેટને. અમુક ટાઈમ આપણે જોઈએ છે કે આઈટી આવી જાય છે સપોર્ટ કરવા માટે. એટલે ઓવરઓલ સ્ટ્રક્ચર જે છે એ એકદમ ઇન્ટેક્ટ જ છે અત્યારના, જે હિસાબથી અત્યારના આપણે માર્કેટમાં રોટેશન જોઈ રહ્યા છે એ હિસાબથી. લેવલ્સની અગર વાત કરીએ તો લેવલમાં 24,350નો જે લેવલ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જ્યાં સુધી લેવલ બ્રેક નથી થતો ત્યાં સુધી આ જ મોમેન્ટમ છે એ કન્ટિન્યુ જ રહેવું જોઈએ અને ઉપરમાં આપણને 24,750 સુધી માર્કેટ જઈ શકે છે એવું દેખાઈ રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક સારું મોમેન્ટમ બિલ્ડ થયું છે. આપણે જોઈએ છે કે પબ્લિક સેક્ટર બેંક્સ છે એમાં ગઈકાલે સારું મોમેન્ટમ બિલ્ડ થયું હતું, અને એટલે જે નાની બેંક છે, બેંક ઓફ મહારાષ્ટ્ર છે, યુનિયન બેંક છે, એ બધી બેંકોમાં સારું મોમેન્ટમ બિલ્ડ થયું છે. એટલે મને એવું લાગે છે કે જે PSU બેંકની હવે મોમેન્ટમ જે છે એ શરૂ થઈ ગઈ છે અને લાર્જ PSU બેંક બી મોમેન્ટમમાં કેચઅપ કરશે. એટલે મને લાગે છે સ્ટેટ બેંકમાં બી એક સારું એક્શન આવી શકે છે, કેનરા બેંકમાં બી સારું એક્શન આવી શકે છે. અને અન્ય પ્રાઇવેટ બેંક્સની અગર વાત કરીએ તો બેંક નિફ્ટી ઘણા 3 થી 4 સેશનથી છે ને એક રેન્જમાં આવી ગઈ હતી, નાનકડી રેન્જમાં ટ્રેડ કરી રહી છે. બટ આઈ થિંક બહુ જ સારો એવો સપોર્ટ અત્યારના આપણને 52,000 પર મળી રહ્યો છે. 52,000 થી 51,800નો જે લેવલ છે ત્યાં. અને મને એમ લાગે છે કે જસ્ટ અ મેટર ઓફ ટાઈમ, જે હિસાબથી કાલે આપણે જોયું કે ફર્સ્ટ મૂવ PSU બેંક્સમાંથી આવ્યો છે, પ્રાઇવેટ બેંક્સ ફોલોઅપ કરશે તો પાર્ટિસિપેશન સારું એવું થઈ જશે બેંક નિફ્ટીમાં. આપણને ઉપરમાં 52,750 થી 53,000નો શોર્ટ ટર્મમાં લેવલ જોવા મળી શકે છે બેંક નિફ્ટી. બિલકુલ યહી બાત हमने की थी सुबह. આજે સવારે હું પણ 53,000ની આશા રાખું છું, પણ હવે એક વખત 52,800 ટકી જાય તો કંઈક વધારે મજા આવે. કેમ કે ગઈકાલે પણ સર એન્ટિસિપેશન હતા, પણ સમહાવ રેઝિસ્ટન્સ 700-600 આસપાસ અટકી ગયા. લેટ્સ હોપ કે HDFC બેંકના ચાર્ટ્સ પર્ટિક્યુલરલી થોડો સપોર્ટ આપી દે. એ હું ચર્ચા કરીશ આગળ, પણ સર પહેલાં તમારા પિક્સ જાણી લઈએ. આજે કયા રેકમેન્ડેશન્સ તમારા તરફથી ભાવિન? યસ, જેમ મેં પબ્લિક સેક્ટર બેંક્સની વાત કરી તો મારો પિક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. સારું એવું મોમેન્ટમ બિલ્ડ થઈ ગયું છે, ઘણા વખતથી કન્સોલિડેટ કરી રહ્યું હતું અને એઝ અ સેક્ટર જે પિકઅપ થયું છે, મને એમ લાગે છે કે 850ના સ્ટોપ લોસથી ઉપરમાં આપણને 935ના લેવલ્સ જોવા મળી શકે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. SBI બહુ જ સરસ એક્શન. 900 તરફ આગળ વધી રહ્યો છે સ્ટોક. 935ના ટાર્ગેટ, 850ના સ્ટોપ લોસ સાથે રેકમેન્ડેશન તમને જોવા મળી રહી છે ભાવિન તરફથી. નજર રાખવાની રહેશે SBI પર ફોકસ. આમ પણ પરિણામો પહેલાં એક્શનમાં રહેતો હોય છે સ્ટોક, એટલે હવે જે રિઝલ્ટ સિઝન પણ આવી રહી છે તો તેને જોતા ઓબ્વિયસલી એક બહુ જ રાઇટફુલ પસંદગી. મને લાગે છે કદાચ સર તમે થોડા ટાર્ગેટ એક્સટેન્ડ પણ કરી શકો રિઝલ્ટ સુધીની વાત કરીએ, બિકોઝ બેંક્સમાં સૌથી છેલ્લે SBIના ટાર્ગેટ રિઝલ્ટ આવતા હોય છે. યસ, સ્ટ્રક્ચર તો પોઝિટિવ જ છે અને એમાં કોઈ દોરા નથી કે અહીંયાથી કોઈ મોટો મૂવ નહીં આવે. બટ આઈ થિંક શોર્ટ ટર્મમાં અત્યારે એમ લાગે છે કે 935 સુધીનો લેવલ્સ આવી જશે અને પછી આપણે જો રેલી કન્ટિન્યુ થઈને માર્કેટ સસ્ટેન થઈ તો આઈ થિંક ઉપરના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. ઓકે,
તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આવો, ભારતીય માર્કેટ્સ બસ થોડી ક્ષણોમાં સેટલ થઈ જશે. એકદમ ફ્લેટ ટુ પોઝિટિવ ઓપનિંગના સંકેત બની રહ્યા છે, જે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હતા તે પ્રમાણે 600 ને ઉપર ખુલ્યા છે, એ બહુ સારી વાત છે. 24,600 ને નીચેનું ક્લોઝ હતું, મને થોડું એમ થતું હતું કે યાર 600 ને ઉપર ક્લોઝ આવી ગયો તો મજા આવે નિફ્ટીમાં, પણ એટલીસ્ટ ઓપનિંગ તો 600 ને ઉપર થાય છે, એક સારી વાત. હવે તમારા ગઈકાલના રેકોર્ડ હાઈઝ જે બન્યા હતા તે ઓલમોસ્ટ 632 આસપાસના, આઈ ગેસ ટુ બી પ્રિસાઇઝ, હું એક વખત તમને લેવલ કહું જોઈને, પણ હા લગભગ 632-33 આસપાસના જ તમને રેકોર્ડ હાઈ ગઈકાલે 635 ના રેકોર્ડ હાઈ, એટલે આજે પહેલાં તો 635ને ઉપર ટકવું જરૂરી છે નિફ્ટી માટે, ત્યારબાદ તમને વધારે એક્શન આવતું જોવા મળી શકે છે. આ તરફ તમે સેન્સેક્સ જુઓ તો ત્યાં પણ તમને એક્શન જોવા મળી શકે છે. આ 80,730 પર ફ્લેટ ટુ પોઝિટિવ ઓપનિંગ અહીંયા જોવા મળે છે. હવે તમે આવો બેંક નિફ્ટી, ગઈકાલે જે રીતે ઉપલા સરોથી પ્રોફિટ બુકિંગ આવ્યું, 500 ને ઉપર ટકવામાં સફળતા ન મળી. આજે પણ તમે જુઓ 500 ને નીચે જ ખુલી રહ્યો છે, 52,466 પર તમને ઓપનિંગ આવતી જોવા મળી રહી છે. તો આ સ્થિતિમાં ફરી એકવાર થોડું ઠંડુ ઓપનિંગ બેંક નિફ્ટીનું પણ જેમ ભાવિન કહી રહ્યા હતા, આગળ તમને એક્શન બતાવી શકે છે. મિડ કેપ સ્મોલ કેપ ગઈકાલે બહુ બ્રિલિયન્ટ મૂવ હતી, ઘટાડો આવ્યો, ત્યાંથી ફરી એકવાર બાઇંગ આવ્યું, તો આજે પણ પોસિબલ છે તમને દિવસની શરૂઆત તો 5% મજબૂતી સાથે જ કરતા જોવા મળી રહ્યા છે મિડ કેપ ને સ્મોલ કેપ. તો અહીંયા નજર રાખો તમે ખાસ, એક વખત પોસિબલ એક્શન કંઈક ને કંઈક જોવા મળી શકે છે, નજર રાખીશું. સ્ટોક સ્પેસિફિક જે આપણે વાત કરીએ, HDFC બેંક ઠંડો છે, 1620 આસપાસ મામૂલી એવી નબળાઈના સંકેત. ગઈકાલે તમને યાદ હોય તો 1612થી 1626ની રેન્જ કંઈક બની હતી, એટલે આજે પણ હવે જોઈએ આ ગઈકાલના લોઝને તો એટલી સાચવી રાખે તો વધારે સારું. 1620નો ક્લોઝ છે, ગઈકાલના ક્લોઝથી થોડા નીચે ખુલી રહ્યા છીએ. પ્રાઇવેટ બેંક્સમાં ICICI બેંક એકદમ ફ્લેટ છે, કોઈ નહીં નફો નહીં નુકસાનની સ્થિતિમાં. રિલાયન્સ 5% નીચે છે, એટલે હેવી વેઇટ્સ બધા એકદમ ઠંડા મૂડમાં છે અત્યારે તો ફિલહાલ પ્રી ઓપનિંગના સંકેતો. SBI જે વાત કરી છે ભાવીને 882 પર સેટલ થયો છે, મામૂલી મજબૂતી સાથે. તમને ખુલતા વેત ઓપનિંગમાં ચાન્સ મળી જશે ખરીદી કરવી હોય તો. રેકમેન્ડેશન 935ના ટાર્ગેટ માટે શોર્ટ ટર્મ વ્યૂ સાથે છે, એ પણ તમને ફરી એકવાર સ્ક્રીન પર બતાવી દઈશું. આજની રેકમેન્ડેશન SBI મામૂલી મજબૂતી સાથે ખુલવા જઈ રહ્યો છે, તો આને પણ ધ્યાનમાં રાખો. પછી આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક જે આપણે વાત કરવી છે તેમાં સૌથી પહેલાં જેમ મેં કહ્યું હતું તેમ આપણે અહીંયા નજર રાખવાની છે વેદાંતા પર. તો વેદાંતા કઈ રીતે સેટલ થયો છે એ હું તમને બતાવી દઉં. વેદાંતા અત્યારે ફિલહાલ જે છે તે મામૂલી નહીં ભાઈ, 0.5% મજબૂતી સાથે 466 પર ઓપન થઈ રહ્યો છે. મજબૂતી સરસ યથાવત રહી શકે છે. સર, વેદાંતા પર સૌથી પહેલાં આવીએ. QIPના સમાચાર છે, 0%, 1.5% આસપાસ મજબૂતી સાથે ખુલવાની કોશિશ થઈ રહી છે 466 પર. પણ સર રિસેન્ટલી ટોપ ઘણા બન્યા છે, સો સપોર્ટ જે છે આ 440 આસપાસના, તેને કેટલું મહત્વ આપણે આપવું જોઈએ વેદાંતા માટે? યસ, કાલે એક સારું બાઇંગ થયું છે વેદાંતામાં. છેલ્લા 4 દિવસથી થોડુંક વીકનેસ હતી અને ગઈકાલે પહેલો દિવસ હતો જ્યાં બાઇંગ દેખાણું છે વેદાંતાના સ્ટોકમાં. અને સ્ટોક જે એની જે 20 દિવસની એવરેજ હોય એની પાસે આવીને ક્લોઝ આપેલો છે. આજે આપણે ગેપ અપ ઓપનિંગ જોઈએ છે, એટલે મને એમ લાગે છે ઉપરમાં 480 સુધી શોર્ટ ટર્મમાં જવાના ચાન્સીસ છે. ત્યાં 2 થી 3 વાર અટક્યો છે, બટ આઈ થિંક ઓવરઓલ સ્ટ્રક્ચર જે હિસાબથી છે મને એમ લાગે છે કે જે રિવર્સલ આવવું જોઈએ એ 480 સુધી એકવાર શોર્ટ ટર્મમાં આવી જશે. ઓકે, 480 તો મીડિયમ શોર્ટ ટર્મ આઉટલુક સાથે તમને પોઝિટિવ જોવા મળી જ રહ્યો છે, તો આના પર નજર રાખો. નેક્સ્ટ સ્ટોક સર આપણે ખાસ ચર્ચા કરવી જોઈએ, JFSL એટલે કે જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ. બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. રિસેન્ટલી હમણાં જ 4 દિવસ પહેલાં એક બોટમ બનાવવાની કોશિશ કરી છે અને ફોર્મેશન બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પ્લસ નંબર્સ પણ આમ જોવા જાવ તો ઇનલાઇન છે, કંઈ બહુ ખરાબ નથી આવ્યું. બસ એમના જે માર્જિન્સ છે પર્ટિક્યુલરલી તેમાં થોડી અસર આવી છે અને મને લાગે છે કે કદાચ થોડું સ્લો છે. જે ટાઈમલાઈન એમણે કહી હતી તે પ્રમાણે રેવન્યુઝ પિકઅપ નથી થઈ રહ્યા, તો મે બી પોસિબલ છે થોડો ઘટાડો આવે. ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે? બીકોઝ બોટમ એક વખત બનાવી ચૂક્યો છે સ્ટોક. ભાવે યસ, જો બ્રોડ વ્યૂ અગર હું જોઉં છું તો આ સ્ટોક સારો રનઅપ કરી ગયો છે. નીચેમાં લગભગ 200-250 લેવલ ચાલતો હતો, ત્યાંથી આપણને ઉપરમાં 450 સુધીના લેવલ બી જોયા છે. એટલે છેલ્લા 2 થી 3 મહિનાથી હું જોઈ રહ્યો છું કે આ સ્ટોક થોડો કન્સોલિડેશનમાં છે. નંબર્સ આવ્યા છે, બટ આઈ થિંક જે ઇમિડિયેટ લેવલ્સ જે હોય એ 340નો જે બહુ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે, ત્યાં સુધી લેવલ બ્રેક નથી થતો ત્યાં સુધી મને લાગે છે કે આમાં એક કન્સોલિડેશન ટુ પોઝિટિવ મૂવ આવી શકે છે. ઉપરમાં 370 થી 390 સુધીના પોઝિશનલ ટાર્ગેટ આવી શકે છે. પણ આઈ થિંક આ સ્ટોક એક મોટી રેન્જમાં છે અત્યારના, કેમ કે એક સારો રનઅપ આપણને બતાવી ચૂક્યો છે આ સ્ટોક, એટલે થોડુંક થાક થાય છે અહીંયા. બટ આઈ થિંક જે એવું કન્સોલિડેશન અને પિકઅપ થશે વોલ્યુમમાં અને મોમેન્ટમમાં, તો આ સ્ટોક એક ફ્રેશ મૂવ બતાવી શકે છે.
ઓકે, નેક્સ્ટ સ્ટોક સર હેટ્સુન એગ્રો લઈ આવો સ્ક્રીન પર. બહુ બમ્પર મજબૂતી સાથે અહીંયા મજબૂતીના સંકેતો બની રહ્યા છે. 12.5% નંબર્સ બહુ સારા આવ્યા છે ઇનફેક્ટ, અને એટલા માટે સ્ટોક જે છે તે સેલિબ્રેટ કરી રહ્યો છે. 1328 પર ખુલવાની કોશિશ થઈ રહી છે. આવક, નફો, માર્જિન, આ તે બધી જ વસ્તુઓ બહુ સરસ એક્સપેન્ડ થઈ છે. સ્ટોક રિસ્પોન્ડ કરી રહ્યો છે. હવે કંઈ અહીંયાથી ખાસ નવી પોઝિશન બનાવવા જેવી છે. 1328 પર ખુલવા જઈ રહ્યો છે હેટ્સુન એગ્રો. આઈ થિંક જે અત્યારના આટલું ગેપઅપ થયું છે, ઓવરઓલ સ્ટ્રક્ચર સારું છે મંથલીમાં અને વીકલી ચાર્ટ અગર હું જોઉં છું તો. પણ આઈ થિંક થોડો કૂલ ઓફ થઈ શકે 2-4%, તો ડીપમાં ડેફિનેટલી આમાં એકવાર એન્ટ્રી કરી શકાશે. ઉપરમાં આપણને પોઝિશનલી જો આ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવું હોય તો ઉપરમાં આપણને પહેલો લેવલ જે છે 1450 છે ને એની ઉપર તે 1530નો લેવલ બી બતાડી શકે છે. 1530 આગળ જતા જોવા મળી શકે. નજર રાખો તમે. હેટ્સુન એગ્રો બહુ જ સરસ રિસ્પોન્સ આજે મળી રહ્યો છે. સેક્ટોરિયલ સેટલમેન્ટમાં મેટલ આગળ છે વેદાંતાના સમાચારોને લઈને. મીડિયા શેર્સમાં સર થોડા દિવસોથી સરસ બઝ બની રહ્યો છે, આજે પણ છે. નિફ્ટી મીડિયા પર એક વખત નજર કરો. ખાસ વારંવાર મજબૂતી આવી રહી છે આ ઇન્ડેક્સમાં. નહીં તો સામાન્ય રીતે ચૂંટણી પછી આપણને જોવા મળે કે આ ઇન્ડેક્સ કૂલ ઓફ થઈ જાય, પણ આજે સરસ મજબૂતી જોવા મળી રહી છે. સો નિફ્ટી મીડિયા પર એક વખત નજર કરીએ અને કોઈ કોમ્પોનન્ટ તમને પસંદ હોય તો અહીંયાથી ભાવિન. યસ, નિફ્ટી મીડિયા ઘણા વખતથી જોઈ રહ્યો છું કે એક નાનકડા રેન્જમાં જે છેલ્લા 5-7 દિવસથી નીચેના લેવલ પર બહુ સારું એવું બાઇંગ થયું હતું. એક ઓલેન ફ્લેગ જેવું પેટર્ન બી કહી શકાય છે વીકલી સ્કેલમાં. એટલે મને લાગે છે કે આ તૈયાર થઈ ગયો છે આ સેક્ટર ઉપર જવા માટે. એટલે ઉપરમાં જ સેક્ટોરિયલ લેવલ્સની અગર હું વાત કરું તો મને એમ લાગે છે 2200 થી 2250 સુધી નિફ્ટી મીડિયા જઈ શકે છે શોર્ટ ટર્મમાં. અને સ્ટોક સ્પેસિફિક જો અગર આપણે વાત કરીએ તો મારા ખ્યાલથી સન ટીવી જે છે ઇટ ઇઝ ધ મોસ્ટ ફેવરેબલ પેટર્ન એઝ ઓફ નાવ. ચાર્ટ ઘણા વખતથી એને એવરેજીસ હોલ્ડ કરી રાખી છે, મોમેન્ટમમાં છે અને મંથલી સ્કેલ પર બી એક સારું બ્રેકઆઉટ આપેલું છે આ સ્ટોકે. 815ની પાસે ક્લોઝિંગ હતું. મને એમ લાગે છે ઉપરમાં આપણને 850 થી 870ના લેવલ્સ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે સન ટીવી. સન ટીવી એક વખત આના પર પણ તમારે નજર રાખવી જોઈએ. મીડિયા સ્ટોક્સ બધા પર ફોકસ રાખો. ભારતીય માર્કેટ્સ ઓપન થવાની તૈયારીઓ છે. આઈટી જેમ આપણે વાત કરી હતી, આજે શરૂઆતી રિસ્પોન્સ બહુ સારો નથી. ઇન્ફોસિસ 0.5%થી વધુ મજબૂત છે. ટીસીએસ ફ્લેટ ટુ પોઝિટિવ છે. ગઈકાલે થોડું લોંગ અનવાઇન્ડ થયું છે ટીસીએસમાં. નિફ્ટી આઈટી ભાવિન કઈ રીતે જુઓ છો તમે? નિફ્ટી આઈટી એ હમણાં 2 દિવસ પહેલા બહુ જ સ્ટ્રોંગ મૂવ આપણને બતાવેલો છે અને એ આઈ થિંક અત્યારના જે સ્ટોક્સ છે બધા હોલ્ડ કરી રહ્યા છે. મિડ કેપ આઈટી શેરોમાં ગઈકાલે બી સારું એવું બાઇંગ હતું, જેમ કે ઝેન્ઝારટેક છે, એમ્ફસિસ છે, બધામાં થોડુંક બાઇંગ દેખાણું હતું. લાર્જ કેપમાં થોડોક પોઝ આવ્યો હતો, બટ આઈ થિંક ઓવરઓલ સ્ટ્રક્ચર જે હિસાબથી છે મને એમ લાગે છે કે જો પોઝિશનલી વ્યૂ લઈએ તો નિફ્ટી આઈટી એક સારા લેવલ પર આપણને જોવા મળી શકે છે. અને સ્ટોક સ્પેસિફિક બી અગર લાર્જ કેપ સ્ટોક્સમાં થોડુંક ફોલોઅપ આવશે તો સારું એવું પાર્ટિસિપેશન બી દેખાશે અને આપણને એક નવા લેવલ્સ બી બધા સ્ટોક્સમાં જોવા મળી શકે છે. એટલે આઈ થિંક ઓલ ઇન ઓલ પોઝિશનલી આવતા 6 મહિના માટે અગર જો ઇન્વેસ્ટમેન્ટ હોય તો આઈટી સેક્ટરમાં એક સારું ઇન્વેસ્ટમેન્ટ બની શકે છે. ઓકે, આવો ભારતીય માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે. સૌથી પહેલાં નિફ્ટીની વાત. મજબૂતીના સંકેત યથાવત છે. રેકોર્ડ હાઈ બનાવી દીધા ફરી એકવાર. પરંપરા યથાવત છે. 24,635થી 650નું ટિક કરી તુરંત જ નીચે આવ્યા. 620 હોલ્ડ અપ કરવાની કોશિશ. નિફ્ટી નવા રેકોર્ડ હાઈ તમારા સ્ક્રીન પર. બેંક નિફ્ટી નજર કરો 600 ને ઉપર. ભાઈ જે ફરિયાદ હતી એ તો પૂરી થઈ ગઈ. 52,500ની આપણી સૌ કોઈની કમ્પ્લેન હતી કે એને ઉપર ક્લોઝિંગ કેમ ના આપ્યું, તો તરત જ બેંક નિફ્ટી કહે છે કે ચલો કંઈ વાંધો નહીં, આજે હવે 600ના લેવલ્સ તમને સારી મજબૂતી શરૂઆતી બેંક નિફ્ટીમાં જોવા મળી રહી છે. મિડ કેપ સ્મોલ કેપ સરસ રિસ્પોન્સ તમને બતાવી રહ્યા છે. જેમ મેં વાત કરી હતી શરૂઆતમાં કે ગઈકાલે બ્રિલિયન્ટ અપમૂવ આવી હતી, જે કંઈ પણ વેચવાલી આવી એની શાર્પ મજબૂતી આવી હતી મિડ કેપ સ્મોલ કેપમાં, તો આજે પણ પિકઅપ તો છે અત્યારે ફિલહાલ. HDFC બેંક સાથ આપવાની કોશિશ કરી રહ્યો છે. ICICI બેંક સાથ આપવાની કોશિશ કરી રહ્યો છે. રિલાયન્સ ફ્લેટ ટુ પોઝિટિવ છે. મેજર કોમ્પોનન્ટ્સ બધા જ સારા છે. કોઈ ટેન્શન સો ફાર છે નહીં. એટલે ભારતીય માર્કેટ્સની મામૂલી મજબૂતી સાથે શરૂઆત થતી જોવા મળી રહી છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સ ફટાફટ બતાવી દો. ભારતીય એરટેલ 1%થી વધુની મજબૂતી. અદાણી એન્ટરપ્રાઇઝ સારી મજબૂતી છે. કોલ ઇન્ડિયા, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ આ બધા જ શેર્સમાં મજબૂતીના સંકેત. બજાજ ઓટો પરિણામો પહેલાં મજબૂત છે. SBI વાત કરી હતી ભાવીને 0.5%ની મજબૂતી અહીંયા જોવા મળી રહી છે. વેચવાલી ક્યાં છે? ડોક્ટર રેડ્ડીઝ લેબ વેચવાલી 0.5% આસપાસ. અપોલો હોસ્પિટલ 0.5%ની વેચવાલી. ડિવીઝ લેબ મામૂલી વેચવાલીના સંકેત. LT એટલે કે LNTમાં તમને થોડી વેચવાલી આજે જોવા મળી રહી છે. બાકી સ્ટોક્સ બધા જ
પોઝિટિવ તમને જોવા મળી રહ્યા છે. તો આ પરિસ્થિતિ બેંક નિફ્ટીના ટોપ ગેઇનર્સ બંધન બેંક, સરકારી બેંક્સની વાત કરી હતી ઓલરેડી ભાવીને. પીએનબી જુઓ તમે 0.5%, 0.5% ઇનફેક્ટ મજબૂત છે. બેંક ઓફ બરોડા, એસબીઆઈ બધા જ મજબૂત છે. આઈસીઆઈસીઆઈ બેંક, બસ એચડીએફસી બેંક થોડો હજુ પણ નર્વસનેસમાં છે. જોઈએ હવે શું થાય છે. બાકી બેંક નિફ્ટીના ઇનફેક્ટ બધા જ કોમ્પોનન્ટ્સ લીલા નિશાનમાં છે. ભાવિન, પહેલાં ઓપનિંગનું રિસ્પોન્સ લઈ લઈએ. મિડ કેપ સ્મોલ કેપની ખાસ વાત કરીએ. ગઈકાલે બહુ બ્રિલિયન્ટ રિકવરી જોવા મળી હતી. આજે પણ દિવસની મજબૂતી સાથે શરૂઆત કરી રહ્યો છે. આ મિડ કેપ અને સ્મોલ કેપ અને ભારતીય માર્કેટ્સના પણ ઓપનિંગના સંકેતો પર નજર કરીએ. યસ ઓવરઓલ અત્યારનું ઓપનિંગ આપણે જે હિસાબથી જોઈએ છે એક સારું એવું પોઝિટિવ ઓપનિંગ આપણને જોવા મળેલું છે અને સારા એવા સ્ટોક્સનું પાર્ટિસિપેશન છે અત્યારના હું જોઈ રહ્યો છું. તો નિફ્ટી મિડ કેપ 150 જે હોય એમાં એક સારી મજબૂતી છે. સ્મોલ કેપ 250માં બી એક સારું 0.5%થી વધારેની મજબૂતી છે અને એક સારું ઓલરાઉન્ડ અત્યારના સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે. અને જે હિસાબથી આપણે વાત કરી રહ્યા હતા બેંક નિફ્ટીમાં થોડીક મજબૂતી અત્યારે દેખાઈ રહી છે અને જેમ તમે કીધું કે 22,500નો લેવલ ક્રોસ ન થતો તો એ થઈ રહ્યો છે. અને મને એમ લાગે છે જો થોડુંક હોલ્ડ કરી જશે તો આપણે જે વાત કરી કે 53,000નો લેવલ આપણને જોવા મળી શકે છે. એટલે આઈ થિંક કોઈ બી અત્યારના ડીપ બી મળે છે ને ઇન્ટ્રા ડે બી સમજો કે 25, 30, 50 પોઈન્ટની જે મેજર સપોર્ટ હોય ત્યાં તો ડેફિનેટલી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણને મળી શકે. ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી 20, 30, 50 પોઈન્ટે ઘટાડો આવે તો ખરીદી લો. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. નજર રાખવાની રહેશે. સર એન્જલ 1 પર નજર કરો. નંબર્સ આવ્યા છે, નંબર્સ સારા છે પણ માર્જિન ઘટ્યા છે એટલે સ્ટોકમાં મે બી આજના દિવસે થોડી ઇમ્પેક્ટ આપણને જોવા મળે. કેવો લાગી રહ્યો છે સર ચાર્ટ પર? એન્જલ થોડા 5-7 સેશનથી થોડો પ્રેશરમાં દેખાઈ રહ્યો છે. મને એમ લાગે છે કે આ સ્ટોક હજી થોડો કન્સોલિડેટ થઈ શકે છે. એવરેજીસને નીચે ટ્રેડ કરી રહ્યો છે એટલે થોડું કન્સોલિડેશન થઈ રહ્યું છે. મને એમ લાગે છે થોડુંક મોમેન્ટમ આવે એ પછી જ આમાં કોઈ એન્ટ્રી લેવી એવી મારી સલાહ રહેશે આ સ્ટોક. ઓકે, મોમેન્ટમ આવે ત્યારબાદ જ એન્ટ્રી લેવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે. નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક સર અમારા ધ્યાન પર છે આજે HUL. મજબૂતીના સંકેત બતાવવાની કોશિશ કરે છે. વોટર પ્યુરિફિકેશન કારોબાર છે પ્યોરિટ, તેઓ વેચવા જઈ રહ્યા છે. જે 601 કરોડ રૂપિયાના ભાવે આ પ્યોરિટ તેઓ વેચવા જઈ રહ્યા છે. તો HUL માટે નાનકડું એમ કહેવાય કે પેટી કેશ ઊભી થઈ રહી છે. નજર રાખીએ 601 કરોડ રૂપિયા પર. ચાર્ટ્સ સર, કોઈ રિસ્પોન્સ અહીંયા? નહીં, ઓવરઓલ HUL ઘણા વખતથી આપણે જોઈએ છે કે સબડ્યુડ હતો બટ હમણાં એક સારો મૂવ એને શરૂ કર્યો છે. એટલે મને એમ લાગે છે કે એક જે મૂવ છે એ પોઝિટિવ મૂવ કન્ટિન્યુ રહેવો જોઈએ અને હજી અહીંયાથી આપણને થોડીક અપસાઇડ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. ઓકે સર, એક સ્ટોક માત્ર BSE પર છે, સ્પાઇસ જેટ. નજર કરો ચાર્ટ્સ જો તમને મળી જાય તો. બિકોઝ 60નો હાઈ બનાવ્યો, આજે 7% ઉપર છે. નંબર્સ બહુ સારા આવ્યા છે અને મને વચ્ચે કદાચ યાદ હતું કે એ NSE પર પણ લાવવાની આની કોશિશ ચાલી રહી છે. તમે પણ એક વખત જો તમને કોઈ ધ્યાન હોય તો એ સમાચાર પણ આપો. અને સાથે સાથે આજે નંબર્સ બહુ સારા છે એટલે સ્ટોકમાં રિસ્પોન્સ પણ સારો છે. સો ઓલમોસ્ટ યસ બેંક અને જેને કહેવાય કે વોડાફોન જેવી કન્ડિશનમાં છે સ્ટોક. પણ હા, લોસમાંથી પ્રોફિટમાં આવ્યો એટલે કંઈક કરી બતાવવાની કોશિશ પણ કરી રહ્યો છે. સર ચાર્ટ્સ કેવા લાગે તમને? સ્ટોક એક નીચેના લગભગ 20-25 રૂપિયાનો ભાવ હતો ગયા વર્ષે, ત્યાંથી એક સારું બાઇંગ આવેલું છે. ઉપરમાં 70 રૂપિયાની ઉપર બી જે આવ્યો છે સ્ટોક. છેલ્લા 3-4 મહિનાથી એક રેન્જમાં આવી ગયો હતો આ સ્ટોક, પણ હવે એવું લાગે છે કે એક સારો એવો લેવલથી ફર્યો છે સ્ટોક. અને જો આજની વાત કરીએ તો એક નાનકડું જે કન્સોલિડેશન હોય ઘણા વખતથી એ એક જ રેન્જમાં ફરી રહ્યો હતો એને કુદાવેલું છે. ગઈકાલે બહુ સારું એવું વોલ્યુમથી બાઇંગ થયેલું છે. મને એમ લાગે છે કે આમાં હજી થોડુંક અપસાઇડ મીડિયમ ટર્મમાં બી જોવા મળી શકે છે. બટ શોર્ટ ટર્મમાં પહેલો ટાર્ગેટ આનો 62 રૂપિયાનો આવે છે. જો 62 રૂપિયાની ઉપર સસ્ટેન કરી જાય છે તો આપણને 70 રૂપિયા સુધી બી એકવાર પોઝિશનલી જોવા મળી શકે છે. પોઝિશનલી આ વ્યૂ તમને એક તો બનતા જોવા મળી રહ્યું છે. નજર તમારે રાખવાની ખાસ રહેશે. સર આપણે ચાર્ટની શરૂઆતમાં વાત કરી જ હતી HDFC બેંકની, તો હવે અત્યારે એક વખત ડિસ્કસ કરી લઈએ. બિકોઝ ગઈકાલના જે લો હતા 1616 કે 1612 આસપાસના, ત્યાંથી રિકવર થયો હતો. આજે પણ રેન્જમાં ઉપરની તરફ રહેવાની કોશિશ તો કરી રહ્યો છે. એટલે જે છેલ્લે આપણે બેંક નિફ્ટી માટે એક રેપઅપ કરતા હોઈએ એ પ્રમાણે HDFC બેંકના ચાર્ટ્સ ખાસ જોઈ લઈએ. ભાવિન? યસ, ઓવરઓલ HDFC બેંકમાં મૂવ જે આપણે હમણાં જોયેલો રિસન્ટલી એક સારો પોઝિટિવ મૂવ આવેલો છે. બટ આઈ થિંક એક થોડુંક સ્લો એન્ડ સ્ટેડી મૂવમાં અત્યારે આવી ગયો છે આ સ્ટોક. બટ જેમ થોડોક ઉપરથી કરેક્ટ થયો છે, આઈ થિંક આ સારો લેવલ છે. 1600નો જે મેજર સપોર્ટ છે ત્યાં એક બેઝ બનાવવાની કોશિશ કરી રહ્યો છે. મને એમ લાગે છે કે જસ્ટ અ મેટર ઓફ ટાઈમ, જેમ આપણે વાત કરી કે PSU બેંક્સમાં અત્યારમાં સારું મોમેન્ટમ બિલ્ડ થયું છે, પ્રાઇવેટ બેંક્સ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી કેચઅપ કરશે અને HDFC બેંક આઈ થિંક ઇટ શુડ લીડ. ઉપરમાં પાછો આપણને 1730 થી લઈને 1800 સુધીના લેવલ્સ બી જોવા મળી શકે છે.
HDFC Bank. 1800 સુધી આગળ જતા HDFC બેંક તૈયાર છે હવે મોટા ઘટાડા બાદ ફરી એકવાર તેજી તરફ આગળ જવા માટે, તો આને આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. સર, નેક્સ્ટ સ્ટોક એક ખાસ મારા ધ્યાન પર આવી રહ્યું છે, જે બેંક્સની તમે વાત કરી, એક બેંકની આપણે હજુ સુધી વાત નથી કરી, તે છે યસ બેંક. તમે ચાર્ટ જુઓ, છેલ્લા થોડા દિવસથી કંઈક ને કંઈક બઝ લાવવાની કોશિશ જરૂર કરી રહ્યો છે સ્ટોક. વારંવાર 24-25થી સપોર્ટ લે છે, આજે પણ ફરી એકવાર 26ને ઉપર. સ્વાભાવિક, હમણાં હું મેન્શન કરી જ રહ્યો હતો એટલે મને તરત જ ચાર્ટ યાદ આવ્યા સ્પાઇસ જેટ વખતે. તો યસ બેંકના ચાર્ટમાં પણ કંઈક તો નવા જૂની થઈ રહી છે સર અહીંયા. યસ બેંકમાં હમણાં 5 દિવસ પહેલા બહુ જ સારું એવું બાઇંગ થયું હતું, લગભગ બહુ જ મોટા વોલ્યુમ, મેસિવ વોલ્યુમ સાથે બાઇંગ થયું હતું. પછી થોડું કન્સોલિડેશન થયું છે. ગઈકાલે બી એક સારું લેવલથી બાઇંગ થયેલું છે. મને એમ લાગે છે ઉપરમાં આપણને 27.50 થી 28 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. સારો એવો બઝમાં છે અને એક્શન બી દેખાઈ રહ્યું છે સ્ટોક. એક્શનમાં છે સ્ટોક. વધુ એક સ્ટોક સર ધ્યાન પર રાખવા જેવું છે, તે છે NHPC. 2 દિવસની અંદર બહુ બ્રિલિયન્ટ ચાર્ટ્સ ડેવલપ થયા છે. ઇનફેક્ટ 2 તો નહીં, આમ તો 5 દિવસ જેવું ગણો તમે તો 100 ને ઉપર નીકળ્યા બાદ તેજી જે છે તે સતત યથાવત રાખવાની કોશિશ કરી રહ્યો છે. આજે ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં છે, પણ પાછલા દિવસોના ચાર્ટ્સને જોતા આજે કયા પ્રકારની મૂવ એન્ટિસિપેટ કરી રહ્યા છો તમે? જેમ તમે કીધું કે છેલ્લા 5-7 દિવસથી બહુ જ સારો મૂવ આપ્યો છે. લગભગ 100 રૂપિયા જ્યારે ક્રોસ કર્યો એ પછી એક સારું મોમેન્ટમ બિલ્ડ થઈ ગયું છે અને અત્યારે 115 પાસે ટ્રેડ કરી રહ્યો છે. મને એમ લાગે છે કે NHPC હોય કે હુડકો હોય કે કોઈ બી CPSE ઇન્ડેક્સના કોઈ બી જે બી સ્ટોક્સ છે, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ, બધામાં સારી મૂવ અત્યારે આપણને જોવા મળી રહી છે અને મને એમ લાગે છે કે જે આ કન્ટિન્યુ થઈ જશે. અને સ્પેસિફિકલી જો NHPC ની વાત કરું તો ઉપરમાં આપણને હજી 120 ના લેવલ્સ જોવા મળી શકે છે. કોઈ બી ઘટાડો આવે છે 112 સુધી તો ડેફિનેટલી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી આમાં બની રહી છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે આજે બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. સર, ઇન્સ્યોરન્સ સ્પેસમાં ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ, અગેન તમે સરકારી કંપનીની વાત કરી રહ્યા હતા, 300 અપ્રોચ કરવાની કોશિશ, 295.80ના હાઈ સોફાર, 3.5%ની અપમૂવ છે ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ. ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સે એક મંથલીમાં બહુ સારી પેટર્ન બનાવેલી છે અને મને એમ લાગે છે કે આ સ્ટોકમાં એક સારો મૂવ આવવાની શરૂઆત થઈ શકે છે. બટ આઈ થિંક ક્યાંક ને ક્યાંક થોડુંક ઉપરના લેવલ્સ પર સપ્લાય આવી રહ્યું છે. બટ ઓવરઓલ જે હિસાબથી સ્ટ્રક્ચર પોઝિટિવ છે અને જો 2-4 દિવસથી થોડોક ફોલોઅપ આવે છે 290 થી 285નો જે ઝોન છે ત્યાં સારો એવો સપોર્ટ લે છે અને ત્યાં નીચેના લેવલ પર બાઇંગ આવે છે. મને એમ લાગે છે ઉપરમાં 310ના લેવલ શોર્ટ ટર્મમાં આપણને જોવા મળી છે. 310 આગળ જતા એક વખત જોવા મળે તેવી શક્યતા નજર રાખવાની રહેશે. સર, લ્યુપિનના એક સમાચાર હતા, સ્ટોક નેગેટિવ છે અત્યારે લગભગ 0.40% આસપાસ, પણ જે યુએસમાં એક વિમેન હેલ્થકેર બિઝનેસ છે, સોલેસેક કંપનીને તેઓ કંઈક વેચી રહ્યા છે, એવોફેમ બાયોસાયન્સને વેચશે કંઈક કારોબાર અને $8.4 કરોડ તેમને મળવાના છે, પણ સ્ટોક થોડો નેગેટિવ છે સમાચાર બાદ. કઈ રીતે જુઓ છો લ્યુપિનને? લુપિને એક સારું બ્રેકઆઉટ આપેલું છે અને પછી સસ્ટેન કરી રહ્યો છે. એટલે બ્રેકઆઉટ પછી જે સસ્ટેન થઈ રહ્યો છે એટલે આ સ્ટોકમાં એક એક્શન અને સેટઅપ પોઝિટિવ દેખાઈ રહ્યું છે એઝ ઓફ નાઉ. બટ આઈ થિંક આજે થોડુંક પ્રેશર છે. બટ કોઈ બી ડીપ આવે છે જ્યાં સુધી આનો લેવલ જે 1800નો જે લેવલ છે એ નથી તૂટતો ત્યાં સુધી આ સ્ટોકમાં એક સારી મૂવ આપણને એન્ટિસિપેટ કરવા મળી શકે છે. નીચેના લેવલ્સ પર આપણને બાઇંગ જોવા મળી શકે છે. ઉપરમાં 1860ના લેવલ્સ આવી શકે છે આ સ્ટોક. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. લુપિન ધ્યાન પર રાખીએ. સર, સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. યશ, થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. અને જે બી સ્ટોક ડિસ્કસ કર્યા છે ડેફિનેટલી એમાં સ્ટોપ લોસ રાખવો અને ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. પછી જ કોઈ બી ટ્રેડ લેજો. અને જે બી આપણે સ્ટોક ડિસ્કસ કર્યા છે અમે અમારા પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. બિલકુલ, થેન્ક યુ. આભાર ભાવિન આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ નજર કરો તમે, મજબૂતી સોફાર ટકી રહી છે. દિવસના હાઈ બનાવ્યા 650, હવે તેને આસપાસ એટલીસ્ટ ગઈકાલના હાઈ 635 છે એને ઉપર ટકી રહેવું જરૂરી છે. અને મિડ કેપ સ્મોલ કેપ પણ આપણે વાત કરી હતી. મિડ કેપ થોડું ઉપલા સરોથી ટોપ બનાવી રહ્યું છે, ઘટાડો મામૂલી એવો છે, બહુ કંઈ ખાસ ફરક નથી, હજુ ઇન્ટ્રાડે ચેન્જ નથી થયું. અને બેંક નિફ્ટી પણ તમે નજર કરો તો 600થી થોડા નીચે વારંવાર આવી રહ્યા છીએ, એટલે આ એક નાનકડું ટેમ્પરરી હર્ડલ. ગઈકાલે પણ આ જ લેવલની આસપાસ થોડા પ્રોબ્લેમ્સ હતા, તો આ બધા લિમિટેડ રેન્જમાં ભારતીય માર્કેટ્સ આપણને જોવા મળી રહ્યા છે. આ સરેજા શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.